હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ RA3 એકેડમી. આજે આપણે આન્સર રાઇટિંગ કઈ રીતે કરવું તે જોઈશું. ડીવાયએસઓ મેન્સ માટે આ સેશન છે તમારું. જો કે આન્સર રાઇટિંગના ફંડામેન્ટલ્સ તો દરેક જગ્યાએ સેમ રહેવાના. તમે કોઈ પણ એક્ઝામ આપતા હોવ, ભલે ને ક્લાસ 1-2ની એક્ઝામ આપતા હોવ કે ભલે ને તમે ડીવાયએસઓની મેન્સ આપો, STIની મેન્સ આપો, PIની મેન્સ આપો, કોઈ પણ એક્ઝામ હોય, આન્સર રાઇટિંગની જે આર્ટ છે તે તો સેમ રહેવાની. તો આજે આપણે આન્સર રાઇટિંગ વિશે જોઈશું. આપણે આન્સર રાઇટિંગ વિશે ખ્યાલ લઈશું કે કઈ રીતે શરૂઆત કરવી. ઘણા લોકોને આવડતું બધું હોય છે પણ તે લોકો સારી રીતે લખી શકતા નથી. તો કઈ મિસ્ટેક્સ સ્ટુડન્ટ્સ કરતા હોય છે જેનાથી તેમના માર્ક્સ કપાય છે તે આપણે જોઈશું. સાથે આપણે એ પણ જોઈશું કે કઈ રીતે તમારા આન્સર્સને તમે વધારે સારા બનાવી શકો, કઈ રીતે આન્સર રાઇટિંગ ખરેખર કરવું જોઈએ, અને નોટ જસ્ટ ઇન એક્ઝામ્સમાં તો કઈ રીતે કરવાનું છે તે તો તમને હું કહીશ, પણ સાથે સાથે તમારે પ્રેક્ટિસ પણ કઈ રીતે કરવી જોઈએ તે પણ આપણે જાણીશું. બીકોઝ તમે જેવી રીતે પ્રેક્ટિસ કરશો એ જ રીતે તમે એક્ઝામમાં લખવાના છો. અને યસ, આન્સર રાઇટિંગની પ્રેક્ટિસ કરવી ખૂબ જ જરૂરી છે. જે લોકો આન્સર રાઇટિંગની પ્રેક્ટિસ નથી કરતા એમને બધું જ આવડવા છતાં એક્ઝામમાં ઘણી કન્ફ્યુઝન થતી હોય છે. તે વખતે વર્ડ્સ નથી મળતા. તમે જો આન્સર રાઇટિંગ કર્યું હશે તો તમે ઇઝીલી તમારી પેન ચાલશે. ઘણા લોકોને સ્પીડ ઇશ્યુઝ આવે છે એક્ઝામમાં, કેમ કે લખવાની આદત નથી હોતી. ખાલી વાંચ્યા કરે. હંમેશા એવું લાગે કે હું આટલું વાંચી લઉં, આન્સર રાઇટિંગ કરીશ તો મારો કલાક બગડી જશે, એના કરતાં કે 3 કલાક હું એક આખું મોક ટેસ્ટ આપું એના કરતાં 3 કલાકની અંદર હું કંઈક વાંચી લઉં તો એના પર એ ટોપિકમાંથી જો ક્વેશ્ચન પૂછાઈ જશે તો હું લખી શકીશ. ના ફ્રેન્ડ્સ, એવું જરાય નથી. તમે ઓછું વાંચીને જો આન્સર રાઇટિંગ પ્રેક્ટિસ કરેલી હશે તો તમારા માર્ક્સ મેઇન્સમાં વધારે આવશે. પણ જો તમે ઘણું બધું વાંચ્યું છે પણ જો આન્સર રાઇટિંગ પ્રેક્ટિસ નહીં કરી હોય તો માર્ક્સ કપાય છે. બહુ જ ઓછા સ્ટુડન્ટ્સ એવા હોય છે કે જેમની પાસે લખવાની કળા હોય, જેને આદત હોય લખવાની, અને તે પ્રોપર કીવર્ડ્સ સાથે અને પ્રોપરલી લખી શકે છે. બાકી તમે કોઈ પણ ટોપર પાસે જાઓ, તમે કોઈ પણ ટોપરના ઇન્ટરવ્યૂઝ જુઓ, તમને ખબર પડશે કે એ લોકો હંમેશા કહે છે કે એ લખતા હતા. આન્સર રાઇટિંગ સ્ટાર્ટિંગથી ઇમ્પોર્ટન્ટ છે. તમે એક ટોપિક કરો તો એ ટોપિક ઉપર તમારે મેન્સનો ક્વેશ્ચન લખવો જોઈએ એવું હું માનું છું. તમે તમારી પ્રિપેરેશનના કોઈ પણ સ્ટેજ ઉપર હો, આજથી જ આન્સર રાઇટિંગની પ્રેક્ટિસ સ્ટાર્ટ કરો. એ જો નહીં કરો તો મુશ્કેલ છે પાસ થવું. કદાચ પાસ થઈ જશો પણ મેરિટમાં એટલો નીચો ક્રમ હશે કે તમને પછી કોઈ પણ પોસ્ટ એક્સેપ્ટ કરવી પડશે. તો બેટર છે ને કે આપણે રેન્ક પણ સારો લાવીએ જો આપણે આન્સર રાઇટિંગ પ્રેક્ટિસ કરીએ તો. અને એટલા માટે આજે હું આન્સર રાઇટિંગ પ્રેક્ટિસ ઉપર એક વિડીયો લઈને આવી છું. તો ચલો વધારે ટાઈમ વેસ્ટ ન કરતા આપણે જઈએ કે આન્સર રાઇટિંગ કઈ રીતે કરીશું. તો સૌથી પહેલાં તો તમારે ઘરે પણ જ્યારે પ્રેક્ટિસ કરશો, બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે આ, કે તમે જ્યારે પ્રેક્ટિસ કરો છો તો તમારી પાસે મેજરમેન્ટ હોવા જોઈએ કે સપ્લિમેન્ટરીમાં તમને કેટલી જગ્યા મળવાની છે, અને તો જ તમે ડિસાઈડ કરી શકો કે તમે કેટલા વર્ડ્સ કેટલા સ્પેસમાં લખી શકો છો, કે કેટલી જગ્યામાં તમારા 50 વર્ડ કમ્પ્લીટ થાય છે તે તમને ખબર હોવી જોઈએ. 50 વર્ડ્સનો આપણે ટાર્ગેટ રાખવાનો. બીકોઝ ક્લાસ 1-2ની મેન્સમાં તમે જુઓ તો અમુક ક્વેશ્ચન છે જે 150 વર્ડ્સમાં લખવાના હોય છે અને અમુક ક્વેશ્ચન 200 વર્ડ્સમાં લખવાના હોય છે. અહીંયા 10%નો રૂલ હોય કે જ્યારે 150 વર્ડ્સમાં લખવાના હોય તો 15 વર્ડ્સ આગળ પાછળ થાય તો ચાલે. એટલે કે 150માં હોય તો 120થી લઈ અને 170 વર્ડ્સમાં તમે લખી શકો. પણ 200 વર્ડમાં એ આન્સર ન લખાય જો તમને 150 વર્ડ્સમાં પૂછ્યું હોય તો. નો ડાઉટ આપણે ડીવાયએસઓમાં સારું છે કે 200 વર્ડમાં લખવાનું છે. તો 200 વર્ડ્સમાં જ્યારે લખવાનું હોય તો કેટલા વર્ડ્સમાં તમે લખી શકો? 180 to 220. બસ એનાથી વધવા જોઈએ નહીં તમારા. 220-225 વર્ડ્સ મેક્સ. અને મારા એક્સપિરિયન્સ પ્રમાણે એક્ઝામમાં તમારી પાસે ઇન્ફોર્મેશન ઘણી બધી હશે. આ ઇન્ફોર્મેશનને કઈ રીતે શોર્ટમાં લખવી, કઈ રીતે તમારે 200 વર્ડ્સની અંદર આ બધી જ ઇન્ફોર્મેશનને રજૂ કરવી, એ તમારા માટે ચેલેન્જ થશે. બીજી એક ચેલેન્જ એ પણ હોય છે કે સપોઝ કોઈ ટોપિક તમે નથી વાંચ્યો ને તમને નથી આવડતું, બટ તમારી પાસે ટાઈમ છે અને તમે લખવા જઈ રહ્યા છો, તો કઈ રીતે એને ઇલેબોરેટ કરવો, કઈ રીતે એને વધારે વર્ડ્સની અંદર કવર કરવો, એ પણ જો તમે આન્સર રાઇટિંગ કરશો તો જ તમને ખબર પડશે, નહીં તો નહીં પડે. અને એટલે તમે દર વખતે એક એક ક્વેશ્ચન લખી, એક એક આન્સર લખી અને એક્ઝામમાં તમે વર્ડ્સ તો ગણવા જઈ નહીં શકો ને. અને એટલા માટે તમારી પાસે ક્લિયર હોવું જોઈએ કે તમે કેટલી સ્પેસમાં કેટલા વર્ડ્સ કમ્પ્લીટ કરો છો. અને એ ક્લિયર તો જ થાય કે જ્યારે તમે પ્રેક્ટિસ કરો છો તે પ્રેક્ટિસ પ્રોપર સપ્લિમેન્ટરીમાં કરો.
હવે જો જીપીએસસી તો સપ્લિમેન્ટરી પ્રોવાઈડ કરવાનું નથી. હા, ઘણી સ્ટેશનરી શોપ્સ હોય છે, તમે અમદાવાદ ગાંધીનગરમાં જશો તો ત્યાં તમને સેમ્પલ પેપર્સ આવા મળશે, સપ્લિમેન્ટરીઝ રેડીમેડ મળતી હોય છે. પણ જો ન હોય તો, જો એવો ખર્ચો ન કરવો હોય તો બધા પાસે A4 સાઇઝના પેપર તો હોય, અને ફર્સ્ટ ઓફ ઓલ બ્લેન્ક પેપર લેવાનું ખાસ. તો તમારે A4 શું કરવું જોઈએ, કેટલી જગ્યા તમને મળશે અંદાજિત, તે હું તમને અહીંયા સમજાવું. તો તમારી પાસે સપોઝ તમે એક A4 સાઇઝનું પેપર લીધું આ રીતે, લેટ્સ સે કે આ A4 સાઇઝનું એક પેપર છે. હવે તમારે આમાં પ્રેક્ટિસ કરવાની A4 સાઇઝના પેપરમાં, અને અહીંયા તમારી પાસે કેટલી જગ્યા હશે, તમને કેટલી જગ્યા આન્સર રાઇટિંગ માટે મળશે એ જાણવું હોય તો આ A4 સાઇઝના પેપરમાં ચારે બાજુ 1 ઇંચનો માર્જિન બનાવવાનો, સ્કેલથી દોરી જ નાખવાના માર્જિન બંને બાજુ અને ઉપર નીચે. તો આટલી જગ્યા તો સૌથી પહેલા છોડી દેવાની, એટલે આટલો પાર્ટ મળે. આ પાર્ટમાં પણ અહીંયા તમારો ક્વેશ્ચન 1 હશે સપોઝ, એટલે કે અહીંયા ક્વેશ્ચન લખેલો હશે, તો આટલી જગ્યામાં ગુજરાતી ઇંગ્લિશ કરી અને ક્વેશ્ચન જતો રહેશે. અને એટલે ગુજરાતી અને ઇંગ્લિશ બંને લેંગ્વેજમાં ક્વેશ્ચન હોય છે આપણા એમાં. અને હા, ડીવાયએસઓમાં ખાલી ગુજરાતી લેંગ્વેજમાં હશે તો થોડી ઓછી જગ્યા હશે, પણ તેમ છતાંય આટલી જગ્યા સપોઝ તમારી જતી રહી, એટલે કે ફર્સ્ટ પેજ ઉપર તમને આટલી જગ્યા મળશે. આ તમને ખબર પડી જાય એટલે તમારે પણ શું કરવાનું કે જ્યારે પણ તમે આન્સર્સ લખો તો ક્વેશ્ચન નંબર અહીંયા લખો, અને ક્વેશ્ચન આ રીતે લખવાનો તમારા હેન્ડરાઇટિંગમાં. તમે જે લેંગ્વેજમાં એટેમ્પ કરવા માંગતા હો, જો કે ડીવાયએસઓ મેન્સની પ્રેક્ટિસ તમારે ગુજરાતીમાં જ કરવાની છે, એમાં ખાલી ઇંગ્લિશ લેંગ્વેજ પેપર જે છે, ઇંગ્લિશ ભાષાનું જે પેપર છે એ પેપર જ માત્ર તમે ઇંગ્લિશમાં એટેમ્પ કરી શકશો. બાકી બધા પેપર ગુજરાતી લેંગ્વેજ પેપર અને બંને જીએસના પેપર્સ, આ બંને પેપર્સ તમારે ગુજરાતી મીડિયમમાં જ એટેમ્પ કરવાના છે. અને એટલે તમારો ક્વેશ્ચન અહીંયા ગુજરાતીમાં હોવો જોઈએ ડીવાયએસઓ મેન્સની પ્રેક્ટિસ માટે. તો તમે ગુજરાતીમાં ક્વેશ્ચન લખશો, બસ આ ક્વેશ્ચન લખી અને પછી જે નીચે જગ્યા મળે ત્યાં તમારે સ્ટાર્ટિંગ કરવાની રહેશે. અને તમને આન્સર બુકમાં જ આન્સર બુકલેટ જે આપવામાં આવશે એમાં અહીંયા જ એ લોકો લખીને આપશે આન્સર અથવા જવાબ, આવું લખેલું હશે અહીંયા. અને એટલે તમારે અહીંયા જવાબ, ફરી પાછું જવાબ, આવું કંઈ લખવા બેસવાનું નહીં, તમારે અહીંયાથી સીધી લખવાની સ્ટાર્ટિંગ કરવાની. તો ફર્સ્ટ થિંગ આ છે. અચ્છા, તમને કેટલા પેજ ટોટલ મળે, તો એક પેજ આવું મળે અને બીજું પેજ અહીંયા પાછળ કોરું આપેલું હશે આ રીતે. એટલે A4 સાઇઝનું બીજું એક પેપર છે તમારી પાસે, એમાં પણ તમારે આ રીતે માર્જિન્સ દોરી લેવાના ચારે બાજુ. એટલે તમારી પાસે આટલી જગ્યા, અહીંયા જે કોરો પાર્ટ છે તે, અને બીજી આટલી જગ્યા છે. આની અંદર તમારે 200 વર્ડ સમાવવાના છે. 200 થી ઘણા ઓછા પણ ન થવા જોઈએ, દેખીતી રીતે ખબર ન પડવી જોઈએ કે તમે ઓછા વર્ડ્સમાં લખ્યું છે. હા, અને બીજું કે જે પેપર ચેકર્સ હોય છે, હું પણ ઘણા સ્ટુડન્ટ્સના પેપર ચેક કરતી હોઉં છું, તો અક્ષરો જોઈને ખબર પડે કે વર્ડ લિમિટનું શું થયું. અમને તરત ખબર પડી જાય કે જ્યારે પેપર ચેક કરતા હોઈએ ત્યારે કે પેપર્સમાં સ્ટુડન્ટ્સના અક્ષર જો બહુ જ નાના હોય તો 200 વર્ડ્સ એમના આટલામાં જ સમાઈ જાય. અને જો અક્ષર વધારે પડતા મોટા હોય તો તમે અહીંયાથી ઇવન અહીંયા નીચે માર્જિન્સમાં બી જો લખો તો પણ 200 વર્ડ થાય નહીં. અને એટલે હું પણ એવું તમને જસ્ટ સજેસ્ટ કરીશ કે તમે એક આન્સર લખો, આન્સર લખીને તમારા વર્ડ્સ ગણો, તો તમને અંદાજ આવશે કે તમારે અક્ષર મોટા કરવા કે અક્ષર નાના કરવા. બહુ નાના અક્ષર તો નહીં જ રાખવા, બીકોઝ જો એમને સ્ટ્રેસ પડશે વાંચતા, જો થોડી પણ અહીંયા કપાળ ઉપર ક્રીઝ આવશે ને, તો જેટલી ક્રીઝ અહીંયા હશે ને એટલા તમારા માર્ક્સ કપાશે. 0.5 કરતા કરતા તમે જોજો, કેમ કે એમ માથું દુખી જશે, એમને ચા પીવી પડશે, એટલે એ ખર્ચો જે કરશે ને તમારા માર્ક્સમાં વસૂલ કરશે. સો મારો કહેવાનો મતલબ એ છે કે તમારી સપ્લિમેન્ટરી વાંચવી અને જોવી ગમે એવી હોવી જોઈએ. અને એટલા માટે અક્ષરો મીડિયમ રાખવા, અતિશય નાના કીડી જેવા ન રાખવા અને અતિશય મોટા હાથી જેવાય નહીં કરવાના. એટલે કે અતિશય મોટા પણ ન હોવા જોઈએ, અતિશય નાના પણ ન હોવા જોઈએ. તમારા અક્ષર મીડિયમ હોવા જોઈએ. અને આના માટે બેસ્ટ વે છે, એક આન્સર લખો, અક્ષર ગણો. ઇવન તમે કે, જે, આવું પણ જે લખતા હોઈએ છે તે પણ તમારે ગણવાનું હોય શબ્દોમાં. તો શબ્દો ગણો તમારા, કે 200 શબ્દો ક્યાં પૂરા થાય છે. જો અહીંયા સુધી પૂરા ન થતા હોય તો તમારે અક્ષર નાના કરવાના છે, અને જો અહીંયા જ પૂરા થઈ જતા હોય તો અક્ષર મોટા કરો. ટ્રાય કરો કે આ બંને પેપરનો મેક્સિમમ તમે યુટિલાઇઝ કરી શકો. તમારે આ બંને પેપરનો મેક્સિમમ ઉપયોગ કરવાનો છે. આપણને આપી છે જગ્યા, કેમ કે જો તમે અહીંયા પૂરું કર્યું હશે ને પછી તમારે અહીંયા સ્ટ્રોકિંગમાં પણ ટાઈમ જશે. કેમ, જે જગ્યા ખાલી રહે ને ત્યાં આ રીતના લાઈન કરવાની હોય છે, એવું લખેલું છે તમારી ઇન્સ્ટ્રક્શન્સની અંદર. એટલે જે કંઈ પણ કોરા પાના છોડતા હો કે જેટલી જગ્યા બાકી રહેતી હોય ત્યાં તમારે સ્ટ્રાઇક આઉટ કરવું પડે કે આ જગ્યા ખાલી છોડેલી છે મેં. સો શા માટે આપણે એક્સ્ટ્રા કરવું?
આપણને જેટલી જગ્યા આપી છે એટલી પૂરતી જગ્યાનો આપણે ઉપયોગ કરીશું. સો ફર્સ્ટ વસ્તુ છે કે જ્યારે પણ આન્સર રાઇટિંગ પ્રેક્ટિસ કરો એટલે તમારે કરવાનું શું છે, તો સૌથી પહેલાં તો A4 સાઇઝનું પેપર લેવાનું. બહુ ખર્ચો નથી કરાવતી, તમે ઇવન પેલા બલ્કમાં જે કિલોના ભાવ પર પેપર્સ મળે છે તે પણ લાવી શકો છો. બસ એક પેપરનો ખર્ચો કરી લેજો. જ્યારે પેલી પ્રિન્ટ આઉટ કરાવતા હો તેની પાછળનો જો કોરું પાનું હોય તો ત્યાં 1 ઇંચની માર્જિન કરી અને પછી એ માર્જિન જે છે એટલી જગ્યા તમારા પેજીસમાં તમે લખી લો. એટલી જગ્યા રાખવાની ને એમાં તમારે લખવાનું. હવે અમુક મિસ્ટેક્સ કે જે તમારા માર્ક્સ કાપતી હોય છે અને જે ઇન્સ્ટ્રક્શન્સ લખેલી હોય છે એ પ્રમાણે શું ન કરવું જ્યારે લખતા હોઈએ ત્યારે, તો સૌથી પહેલી વસ્તુ એ છે કે જ્યારે તમે લખતા હો તો તે વખતે ક્યારેય તમારા આન્સરનો કોઈ પણ અક્ષર, આ જે બાજુમાં જે જગ્યા વધી ને 4 બાજુ, આ હાંસિયાઓની અંદર, આ માર્જિન્સમાં ન જવું જોઈએ. ઘણા લોકો અહીંયાથી શરૂઆત તો કરતા હોય અને પછી જ્યારે પોઈન્ટ્સ લખે તો પોઈન્ટ્સ અહીંયા ડ્રો કરે. આવું ન કરવું. આવું તમારે જો ડ્રો પણ કરવો હોય એરો, તો તે અહીંયા ડ્રો કરવાનો અને પછી અહીંયા આ રીતે રાખવાનું, એટલે તમારા એરો બી પરફેક્ટલી દેખાય. બટ હું સજેસ્ટ કરીશ કે એરો કરવા કે બીજી કોઈ નિશાનીઓ કરવી એના કરતાં ઓલવેઝ નંબર આપવા. એટલે જ્યારે પણ તમે લખો તો તમારા લખાણમાં શું થવું જોઈએ કે તમારે આ રીતે નંબર આપી દેવાના. 1, પછી તમે લાઈન લખો, સપોઝ તમે આ રીતે 3 લાઈન લખી કે 4 લાઈન લખી, પછી બીજો પોઈન્ટ આવે તો આ રીતે તમારે ઓલવેઝ લખવું. અને જેથી એક વ્યવસ્થિત તમારા નંબરિંગ પણ લાગે. પછી અહીંયા નંબર લખી અને આ 1 અને 2 નંબરની વચ્ચે કંઈ શબ્દો નહીં લગાવવા, ટ્રાય કરવો. તો આ રીતે લખવું તમારે, એટલે કે નંબર્સ આપીને લખવું. અને નંબર્સ ક્યાં આપવાના? અહીંયા. આ હાંસિયામાં કંઈ જ આવવું ન જોઈએ. બીજી વસ્તુ કે સપોઝ કોઈ શબ્દ અધૂરો રહ્યો છે, જેમ કે તમે લખતા હો કે એક્ઝામ્પલ, તો અહીંયા EXA જ આવ્યું તો MPLE અહીંયા ગુચી કરીને લખવાનું નહીં. એક્ઝા કરી અને એક ડેશની જગ્યા બાકી રહે ત્યાં જ આ રીતે ડેશ કરવી અને પછી નીચે MPLE લખવાનું. ગુજરાતીમાં લખતા હો તો ગુજરાતીમાં. સપોઝ તમે લખો છો ઉદાહરણ, તો ઉદા જ ખાલી આવ્યું આગળ, તો ઉદા અહીંયા લખી અને હરણ નીચે લખવાનું. તમે આ ડેશ કરી હોય એટલે લોકોને ખબર પડે કે શબ્દ અધૂરો છે જેની નીચે કેરી ફોરવર્ડ કરેલો છે. તો આ વસ્તુ કરવી અને ટ્રાય કરવો કે જો આવું નાની જગ્યા બાકી રહેતી હોય તો પછી અહીંયા નહીં જ લખવું, નીચે એક આખો શબ્દ લખી દેવો. એક તો આ વસ્તુ છે. આના સિવાય કોઈ પણ જાતના એક્સ્ટ્રા સિમ્બોલ્સ, જેમ કે ઘણા લોકોને આદત હોય છે કે આવા એરો કરે, આવું કરશે, ઘણી વખત આમ કરીને કંઈક આવો એરો કરશે, કોઈક વાર આ રીતના કંઈક કરતા હોય છે, પછી ઘણી વખત તો આમ આ રીતના એરોઝ હોય, આમ જાણે પેલી અહીંયા સજાવા બેઠા હોય ને એવું. ફર્સ્ટ ઓફ ઓલ તો આટલો ટાઈમ જ નહીં મળે તમને આ બધું કરવાનો. બીજી વસ્તુ કે ન કરવું, ટ્રાય કરો. જો કોઈ નિશાની કરવી પણ હોય તો એટ મેક્સ તમે આ 2 નિશાનીનો ઉપયોગ કરી શકો છો. એક છે આ એસ્ટેરિક્સ માર્ક્સ અને બીજી છે આ. મેં આ 2 નિશાનીઓમાં ટોપર્સના માર્ક્સ કપાતા નથી તેવું જોયું છે. ટોપર્સ જ્યારે આ 2 જ પ્રકારની નિશાનીઓ કરે છે તો ત્યાં એમના માર્ક્સ નથી કપાતા. બાકી તમે ડેશ કરતા હો કે આમ ગોલગોલાવા કંઈક આ રીતના ડોટ્સ બનાવીને લખતા હો તો આ બધામાં એ લોકો લિટરલી આ રીતે રાઉન્ડ માર્ક કરે છે અને રાઉન્ડ માર્ક્સ આવવા એનો મતલબ કે તમારા માર્ક્સ કપાય છે ત્યાં. સો આ રાખજો કે ખાલી આ 2 જ નિશાની વેલિડ છે. આ 2 જ નિશાની તમે કરી શકો છો. આના સિવાયની કોઈ એક્સ્ટ્રા નિશાની કરવી નહીં. અને હું તો એવું જ કહીશ કે આવું પણ નહીં કરવું. બને ત્યાં સુધી નંબર આપો 1, 2, 3. સપોઝ નેક્સ્ટ સબ ટોપિક બીજો કંઈક સ્ટાર્ટ કર્યું એમાં તમારે નંબર આપવા ના થાય તો રોમન 1, 2, 3 આપી દો. એ ના ફાવે તો તમે અબક લખી દો, ABC લખી દો, કંઈ પણ ચાલશે, પણ નંબર્સ આપવાનો ટ્રાય કરજો. અચ્છા, GSના પેપર્સમાં તમે નંબર્સ જે યુઝ કરશો તે 1, 2, 3 ઇંગ્લિશવાળા આંકડા યુઝ કરવાના. આ રીતે 1, 2, 3, 4. એમાં તમે ગુજરાતીમાં આંકડા લખશો તો કોઈ માર્ક્સ નથી કાપવાનું, પણ સ્પેસિફિકલી લખેલું એવું હોય છે ઇન્સ્ટ્રક્શન દરેક જગ્યાની કે આંકડા ઇંગ્લિશમાં લખવાના. ત્યાં ચાલશે. તમને જો આમાં કમ્ફર્ટેબલ હો તો આ રીતે લખવું. તમે જો કમ્ફર્ટેબલ હો કે તમને ગુજરાતીમાં આંકડા લખવા છે તો ચાલે. પણ આ ઘણા લોકોને આ પ્રોબ્લેમ હોય છે કે ઇંગ્લિશમાં પેલા ગુજરાતીમાં તરત યાદ નથી આવતું કે મેડમ 4 ને આ રીતે લખાય. ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટ્સ માટે નહીં યાદ છે, નો ડાઉટ ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટને તો ખબર હશે. સો જો તમે એટેમ્પ કરતા હો તો આંકડા તમે આ રીતે લખી શકો છો. નંબર્સ તમે ઇંગ્લિશવાળા યુઝ કરી શકો છો, બટ ગુજરાતીમાં યુઝ કરો તો ઠીક છે, વાંધો નથી. તમે ગુજરાતી ઇંગ્લિશ બંનેમાં નંબર્સ યુઝ કરી શકો છો, ત્યાં માર્ક્સ નથી કપાતા. પણ હા, સબ પોઈન્ટ્સમાં ABC ન લખીને ત્યાં અબકડ આ રીતે લખવું, અથવા ક ખ ગ ઘ ચ છ જ જ. આઈ થિંક કક્કો તમને આવડતો હશે તો ક ખ ગ ઘ આ રીતે પોઈન્ટ પાડવા પછી જો તમારે ABC કરવું હોય તો
આ વસ્તુ થોડી ઇન્સ્ટ્રક્શન હતી. બીજી વસ્તુ કે પેન્સ, ઘણા સ્ટુડન્ટ્સની રિપીટેડ આ મિસ્ટેક હોય છે કે કોલેજમાંથી નીકળ્યા છો અને કોલેજની અંદર તમે બ્લેક કલરની પેનથી હેડિંગ લખો અને પછી નીચેના આન્સર્સ એટલે એની અંદરના જે પોઈન્ટ્સ હોય તે બ્લુમાં લખો. અહીંયા આવું કરવું નહીં. કોઈ પણ એક કલરની પેન વાપરો. તમને 2 કલરની પેન્સ લખવા માટે અલાઉડ છે. એક છે ભૂરી શાહી એટલે કે બ્લુ ઇંક, એટલે કે બ્લુ ઇંકની બોલ પેન. અને ખાસ યાદ રાખવું કે ઇંક પેન યુઝ ન કરો તો સારું રહે, તમારા માટે સારું છે. કેમ કે ઇંક પેનમાં ઘણી વખત એવું બને છે કે જો સપ્લિમેન્ટરીમાં પાછળની બાજુ ડાર્ક પડી જતા હોય છે કે જો તમે વિચારતા વિચારતા એક જગ્યાએ પોઈન્ટ આમ કરી દીધું તો એ પોઈન્ટ પાછળ રિફ્લેક્ટ થશે અને એટલે તમારા માટે બેટર છે. બીજું કે જો સપ્લિમેન્ટરી ઉપર પાણી ઢળી જાય તો ઇંક સ્પ્રેડ થઈ જવાના ચાન્સીસ વધુ હોય છે આપણી બોલ પેન કરતાં. અને એટલે બોલ પેનનો યુઝ કરો, ઇંક પેન, જેલ પેન યુઝ ન કરો. બીજું કે કાં તો ભૂરી એટલે કે બ્લુ અથવા બ્લેક કાળી, આ 2 જ પેન વાળા કલરનો ઉપયોગ કરી શકો છો, પણ બંને એક સાથે તો નહીં. પાછી જો તમે બ્લેક પેનથી લખતા હોવ તો આખી જ વસ્તુ બ્લેક પેનથી લખો. જો તમે બ્લુ પેનથી લખતા હોવ તો આખો આન્સર બ્લુ પેનથી લખો. ક્યાંય બીજી પેનનો ઉપયોગ થવો જોઈએ નહીં. એન્ડ આઈ સજેસ્ટ કે તમે એ રીતે પેન વાપરો કે એક પેન એક પેપર માટે રાખો. હા, તમારી જો અડધી થઈ હોય તો એ જ પેન તમે બીજા પેપરમાં યુઝ કરી શકો, પણ સિંગલ પેન એક પેપર એક જ પેનથી લખો. એમાં પણ સપોઝ લખતા લખતા વચ્ચે પેન પૂરી થઈ ગઈ અને તમે ફરી અહીંયા સ્ટાર્ટ કર્યું તો જો પેલા સહીમાં ડિફરન્સ હશે ને તો પણ ઇસ્યુ આવતા હોય છે. અને એટલા માટે એક જ પેન વાપરો આખું પેપર કમ્પ્લીટ કરવામાં. અને એટલીસ્ટ એક ક્વેશ્ચનમાં તો એક પેન જ હોવી જોઈએ. અને સામસામેના પેજ આવતા હોય તો પેનનો કલર બદલાવવો જોઈએ નહીં. સો કાં તો બ્લેક પેનથી લખો અથવા બ્લુ પેનથી લખો અને બોલ પેનથી લખો. બ્લેક હોય તો આખો જ આન્સર વિથ હેડિંગ્સ, સબ હેડિંગ્સ, અંડરલાઇન, આકૃતિઓ આ બધું જ બ્લેક પેનથી કરો. જો બ્લુ પેનથી લખતા હો તો આખો જ આન્સર બ્લુ પેનથી લખો. એમાં પણ સબ હેડિંગ્સ, આકૃતિ બધું જ બ્લુ પેનથી કરો. અંડરલાઇન્સ આ બધું બ્લુ પેનથી કરો. તો એક જ પેનનો ઉપયોગ તમારે કરવાનો છે. તો આ થોડી કોમન મિસ્ટેક્સ છે કે જેમાં ખાલી ખોટા માર્ક્સ તમારા કપાતા હોય છે. ઘણી વખત તમારી સપ્લિમેન્ટરીઝ રિજેક્ટ થતી હોય છે આ બધી મિસ્ટેક્સના કારણે, આ ટાઈપના નિશાનીઓ કરવાના કારણે. તો અહીંયા ધ્યાન રાખો, માર્જિનમાં લખવાના કારણે માર્ક્સ કપાતા હોય છે. તમે હંમેશા એક આદત પાડો કે જ્યારે પણ એક્ઝામ હોલમાં જાઓ તો તમને સપ્લિમેન્ટરી 15 મિનિટ પહેલાં આપી દેવામાં આવશે, 10 મિનિટ પહેલાં આપી દેવામાં આવશે, ઇવન 5 મિનિટ પહેલાં આપવામાં આવે તો પણ તમારી પાસે એટલો ઇનફ ટાઈમ હોય છે કે તમે ઇન્સ્ટ્રક્શન રીડ કરી લો. ઓલવેઝ કોઈ પણ એક્ઝામ પહેલાં જ્યારે હોલ ટિકિટ આવે તો હોલ ટિકિટ સાથેના પરિશિષ્ટ એની જે ઇન્સ્ટ્રક્શન્સ છે તે વાંચો, ધ્યાનમાં રાખો. અને જ્યારે પણ એક્ઝામમાં જાઓ ભલે ને એક જ ઇન્સ્ટ્રક્શન તમે બધા જ પેપરમાં વાંચો, 4 પેપરમાં એક જ ઇન્સ્ટ્રક્શન હશે, પણ તેમ છતાંય વાંચો. તો જ્યારે લખશો તે વખતે એલર્ટ રહેશો. અને ત્યાં એવું લખેલું હોય છે કે માર્જિનમાં લખવું નહીં. તો જ્યાં લખવું નહીં લખેલું હોય ત્યાં ક્યારેય લખવું જોઈએ નહીં. રફ કામ ક્યારેય અહીંયા આન્સર્સની વચ્ચે ન કરો. રફ કામ કરવા માટે પાછળ તમને પેજીસ આપેલા જ હોય છે, ત્યાં તમે રફ કામ કરો, ત્યાં ફોર્મેટ બનાવો, ત્યાં તમે ગમે તે લખી શકો છો. પણ ત્યાંય કોઈ પણ આડી અવડી નિશાની કરવી નહીં, કોઈ ભગવાનના નામ લખવા નહીં. બિકોઝ ઘણી વખત આ રીતે થતું હોય કે મેં ભગવાનનું નામ લખેલું છે એવું કરી અને શક્યતા રહેલી હોય છે કે ઇન્વિજિલેટર કે અથવા તો જે પેપર ચેકર હોય એને તમે કોન્ટેક્ટ કરી શકો છો. એટલા માટે કોઈ પણ જાતની એક્સ્ટ્રા વસ્તુ લખવી નહીં. સબ્જેક્ટ મેટર જે હોય એના રિલેટેડ જ કંઈ તમે લખી શકો છો. કોઈ પણ ફિગર ડ્રો કરવી નહીં, મતલબ એટલે રફ પેજની અંદર કંઈ એક્સ્ટ્રા નિશાનીઓ કરવી નહીં કે જેથી તમારી ઓળખ છતી થઈ શકે એવું કંઈ લખવું નહીં. ખાલી ખોટું એક્ઝામ અને એક વખત પછી નીકળશો ત્યાંથી તો તમને 2-3 વર્ષ સુધી એ લોકો બહાર કરી દેશે એક્ઝામમાંથી, તો તકલીફ પડશે. સો આટલી ઇન્સ્ટ્રક્શન ધ્યાનમાં રાખજો કે આ વસ્તુ તમારે નથી કરવી. અને હા, ઘણા સ્ટુડન્ટ્સની આ એક મિસ્ટેક છે કે સપોઝ અહીંયા સુધી લખશે અને પછી નીચે આપણા ક્વેશ્ચન્સ તો એવા જ હોય છે ને કે ઘણી વખત એવું હોય કે કંઈક વસ્તુ એક્સપ્લેન કરવાની પૂછી હોય અને પછી બીજું કે એના વચ્ચેનો તફાવત પૂછ્યો હોય કે આવું કંઈ પણ. તો ઘણી વખત એવું બનતું હોય છે કે સ્ટુડન્ટ્સ અહીંયા સુધી લખી દે છે અને નીચે 2 લાઈન જેટલી જગ્યા બાકી હોય. એટલે કે અહીંયા સુધી તમે લખ્યું, હવે સપોઝ આ ત્રીજો મુદ્દો તમારે લખવો છે તો ત્રીજા મુદ્દાને તમે અહીંયા લઈ ગયા, અહીંયા જગ્યા રહી ગઈ. અહીંયા હજી તમે 2 લાઈન લખી શકતા હતા, આ 2 લાઈનની જગ્યા તમે છોડી દીધી. શા માટે? કે ના, નવો પોઈન્ટ આવે છે ને તો હું પેલા પેજ પર પાછળના પેજ ઉપર લખું. આવું ન કરવું ક્યારેય. અહીંયા જ સ્ટાર્ટ કરો. ભલે ને તમે એક જ લાઈન લખો કે 2 લાઈન લખો કે ગમે એટલું, તમારો ભલે ને આ મુદ્દો અધૂરો રહે ત્યાં લઈ જાઓ, પણ અહીંયા જગ્યા છોડશો નહીં. જો જગ્યા છોડી દેશો તો ઘણી વખત એવું બને કે પાછળનું પેજ ચેક જ નહીં થાય તમારું.
અને એટલે થોડી પણ જગ્યા અહીંયા રાખવી નહીં. જો એવું બને કે તમારું જે એક્સપ્લેન કરવાનું હતું એ પતી ગયું છે અને હવે તમારે સબ હેડિંગ અહીંયા લગાવવું છે, કંઈક નવું કરવું છે, કે સપોઝ અહીંયા પૂછ્યું હોય કે પડકારો, તો પડકારો અને સોલ્યુશન્સ પૂછ્યા હોય કોઈ એના, કે પડકારો અને તેની ઉકેલ, તો પડકારો તમે અહીંયા લખી નાખ્યા અને પછી જગ્યા બચી છે અને પછી ઉકેલ, તો કંઈ નહીં, ઉકેલ તમારે લખવાના છે તો નીચે લખવાનું કે આ પડકારો હોવા છતાં પણ આપણે અમુક પગલાં લઈ શકીએ છીએ તેના ઉકેલ માટે. આવું લખી દો 2 લાઈન અને પછી અહીંયા ઉકેલ લખો. પછી તમે અહીંયા ઉકેલનું સબ હેડિંગ આપો ને, કોઈ જ વાંધો નહીં આવે. સો આ કોમન ઇન્સ્ટ્રક્શન્સ હતી કે આન્સર રાઇટિંગ કરો અને આ જ રીતે તમે ઘરમાં પણ પ્રેક્ટિસ કરો. જો આ રીતે પ્રેક્ટિસ કરશો તો એક્ઝામમાં તમને ઇઝી પડશે. ભલે એને 1 ક્વેશ્ચન લખો 1 દિવસનો, તો હવે વેઇટ કરશો નહીં, આન્સર રાઇટિંગ સ્ટાર્ટ કરી દો. વાંચવાનું સ્ટાર્ટ કરો. જે પણ ટોપિક્સ વાંચો છો એના આન્સર્સ પ્રીવિયસ યર્સના શોધો. એ જ આન્સરને લખવાનો ટ્રાય કરો. ભલે અત્યારે ક્વેશ્ચન ફોર્મેટ બદલાયા છે, પણ એટલીસ્ટ તમારી થિયરીઝ તો પાકી થઈ જશે એનાથી. એ ક્વેશ્ચન તમે અટેન્ડ કરશો એટલે તમને ખબર પડશે. અને પ્રીવિયસ યર્સના એટલે ખાલી ડીવાયએસઓના નહીં જોવાના, ત્યાં તમારે એસટીઆઈના પણ જોવાના, તમારે ક્લાસ 1 2ના પણ જોવાના, એકાઉન્ટ ઓફિસરમાં પણ જે જીએસના સબ્જેક્ટ્સ હોય છે તેના જોવાના, દેન પીઆઈમાં પણ જે જીએસ સબ્જેક્ટ હોય તેના જોવાના. એ રીતે તમને જ્યાંથી મળે ક્વેશ્ચન બેંક્સ આર અવેલેબલ ઇન ધ માર્કેટ, તો ત્યાં જઈ અને તમે લઈ શકો છો. તો એ રીતે ક્વેશ્ચન એટેમ્પ કરવાના સ્ટાર્ટ કરી દો. હવે આપણે જોઈએ કે આન્સર ફોર્મેટ કેવું હોવું જોઈએ અને આન્સર તમારે લખવાના કઈ રીતે છે. હવે લખવાનું તો મેં તમને કહી દીધું, પણ તમને ખબર તો હોવી જોઈએ કે કઈ રીતે. આ કોમન ઇન્સ્ટ્રક્શન્સ હતી કે આ રીતે લખવાનું, પેજ કેવું દેખાવું જોઈએ એની ઇન્સ્ટ્રક્શન હતી. હવે શું આન્સર કઈ રીતે લખવાના, આન્સર ફોર્મેટ શું હોય છે. તમારા આન્સર કોઈ પણ સબ્જેક્ટ હોય, આપણે ગુજરાતી અને ઇંગ્લિશ ભાષાની વાત હમણાં નથી કરી રહ્યા, કેમ કે ઇંગ્લિશ અને ગુજરાતી ભાષાની અંદર જે ક્વેશ્ચન્સ પૂછાય છે એના સ્પેસિફિક ક્વેશ્ચનના સ્પેસિફિક ફોર્મેટ હોય. જેમ કે પત્ર લેખન પૂછાયું હોય તો પત્રનું એક ફોર્મેટ હોય, ચર્ચાપત્રનું અલગ ફોર્મેટ હોય, નિવેદનનું ફોર્મેટ અલગ હોય. તો એના વિડીયોઝ હું આના પછી એક એક કરીને આપતા જઈશ તમને, ગુજરાતી લેંગ્વેજ પેપર અને ઇંગ્લિશ લેંગ્વેજ પેપરમાં. અત્યારે જે વાત ચાલે છે તે આપણા સામાન્ય અભ્યાસ 1 અને સામાન્ય અભ્યાસ 2 એટલે કે GS1 અને GS2ના આન્સર્સ કઈ રીતે તમારે લખવાના તેની છે. અને એમાં કોઈ પણ સબ્જેક્ટના ક્વેશ્ચન હોય, કોઈ પણ સબ્જેક્ટ, એનું ફોર્મેટ હોવું જોઈએ તમારું ઇન્ટ્રોડક્શન, બોડી અને કન્ક્લુઝન. આ ફોર્મેટમાં તમારે લખવાનું હોય છે. ઇન્ટ્રોડક્શન એટલે પ્રસ્તાવના, બોડી એટલે તમારો મુખ્ય ભાગ અને કન્ક્લુઝન એટલે સમાપન. તો આ પ્રસ્તાવના, મુખ્ય ભાગ અને સમાપન, આ ફોર્મેટમાં તમારા આન્સર હોવા જોઈએ. એટલે કોઈ પણ આન્સર લખો તો ઇન્ટ્રોડક્શન હોવી જ જોઈએ, કન્ક્લુઝન હોવું જ જોઈએ અને વચ્ચે તો મુખ્ય ભાગ તો તમે લખવાના છો જે પૂછાયું છે તે. તો એ પ્રમાણે હવે પ્રસ્તાવનામાં અહીંયા કેટલા વર્ડ્સમાં તમારે પ્રસ્તાવના લખવાની, કેટલા વર્ડ્સમાં તમારે સમાપન કરવાનું, કેટલા વર્ડ્સનો મુખ્ય ભાગ હોવો જોઈએ, આ પણ ઇમ્પોર્ટન્ટ છે. તો અહીંયા ઓલવેઝ રૂલ ફોલો કરવાનો, 10% 10% અને 80%. એટલે કે તમારો પ્રશ્ન જેટલા વર્ડ્સનો છે એના 10% વર્ડ્સની અંદર તમારે પ્રસ્તાવના લખવાની હોય, એના 10% વર્ડ્સમાં સમાપન કરવાનું હોય, 80% તમારો મુખ્ય ભાગ આવે. તો સપોઝ તમારો ક્વેશ્ચન 200 વર્ડ્સમાં હોય તો 200 વર્ડ્સમાં 10% એટલે કે 20 થી 25 વર્ડ્સમાં તમારી પ્રસ્તાવના હોવી જોઈએ, 20 થી 25 વર્ડ્સમાં તમારી સમાપન હોવું જોઈએ અને બાકીના જે વર્ડ્સ તમારા બચ્યા એટલે કે અરાઉન્ડ 150 થી 160 વર્ડ્સમાં તમારો મુખ્ય ભાગ હોવો જોઈએ. હવે આ છે, જો 150 વર્ડનું હોય તો 150 વર્ડનું હોય તો 15 થી 20 વર્ડમાં પ્રસ્તાવના, 15 થી 20 વર્ડમાં સમાપન અને બાકીના જે વર્ડ્સ બચે તે તમારા મુખ્ય ભાગમાં આવે. તો આ રીતે તમારે નક્કી કરી લેવાનું હોય. નો ડાઉટ આ 20-25 ની જગ્યાએ ઘણી વખત એવું જોવા મળે છે કે પ્રસ્તાવના થોડી લાંબી થઈ શકે છે, પણ જો એ મુખ્ય ભાગને અનુરૂપ હોય, મુખ્ય ભાગને સારી રીતે સમજાવતી હોય તો તમને માર્ક્સ મળે છે. એટલે અહીંયા એટલું બધું એ નથી, પણ આ સમાપન થોડું ટૂંકું રાખવું, સમાપન બહુ લાંબુ કરવું નહીં. અને આમ પણ એકચ્યુઅલી તમે લખતા એક્ઝામ પ્રેશરમાં જયારે સમાપન સુધી પહોંચો ત્યાં સુધી તમારી પાસે જગ્યા પણ વધારે બચે નહીં. તો ઘણી વખત ખાલી 1 લાઈન જેટલી જગ્યા બચી હોય તેમાં પણ તમારે સમાપન કરવું પડી શકે છે. તો આ એક્સપિરિયન્સ થી કહું છું કે આવું થતું હોય છે, ઘણા સ્ટુડન્ટ્સને આ વસ્તુ થાય છે. બટ હા, ટ્રાય કરવો કે આ ફોર્મેટમાં તમારે લખવાનું. અને ખાસ યાદ રાખો કે ગમે ત્યાં ક્યાંય આ વર્ડ્સ નથી લખવાના. તમે પ્રસ્તાવના લખશો ખરા, પ્રસ્તાવના તમારે લખવાની છે, પણ પ્રસ્તાવના આવું લખીને નથી લખવાનું. એટલે કે ક્યાંય ઇન્ટ્રો કે પ્રસ્તાવના આવા વર્ડ્સ ના આવવા જોઈએ,
મુખ્ય ભાગ શરૂ થયો એવું તમારે નથી લખવાનું, સમાપન આવું પણ તમારે નથી લખવાનું. તો લખવાનું કઈ રીતે છે, ચલો જોઈએ કઈ રીતે ખરેખર લખવાનું છે. સો લેટ્સ સે કે આ બોર્ડના મેં 2 ભાગ કર્યા. આ એક ભાગ તમારું પ્રથમ પેજ અને બીજો ભાગ બીજું પેજ. હવે એમાં તમને આ રીતના માર્જિન્સ તો હશે જ, એટલે કે આ રીતના કંઈક આટલી જગ્યા તમને મળશે લખવા માટે. તો આ રીતે માર્જિન્સ હશે. ઓકે, સો આ રીતે તમને 2 પેજ, આ આગળ અને આ પાછળ, આ રીતે 2 પેજ તમને મળશે એક ક્વેશ્ચનમાં. અહીંયા આટલી જગ્યામાં તો તમારો ક્વેશ્ચન જ લખેલો હશે અને બાકીનો ભાગ તમને મળશે. હવે 200 વર્ડનું આપણું એ છે એટલે તમારે હવે અહીંયાથી ઇન્ટ્રોડક્શનની શરૂઆત કરવાની. તો અહીંયા જેમ કે જવાબ આવું લખેલું હોય તો આ જવાબ લખ્યું હોય એના બાજુમાંથી તમારે લખવાનું. અહીંયા પણ જગ્યા લાઈન છોડવી નહીં, કેમ કે તમારી પાસે જગ્યાનો અભાવ જ રહે છે હંમેશા, અને એટલા માટે કોઈ પણ જગ્યાએ સ્પેસ વેસ્ટ કરવાની નહીં. તો અહીંયા લખવાની શરૂઆત કરો. તો ઇન્ટ્રોડક્શન કઈ રીતે લખવાનું, એટલે કે ઇન્ટ્રોડક્શન વર્ડ કે પ્રસ્તાવના વર્ડ ન આવવો જોઈએ. અહીંયાથી તમારે ફકરો રાખવાનો, એટલે કે એક ટેબ જેટલી જગ્યા છોડવાની. કમ્પ્યુટરમાં જેમ આપણે ટેબ છોડીએ છીએ ને એ રીતે તો આમ થોડી જગ્યા છોડી. હા, ફકરો અહીંયાથી સ્ટાર્ટ ન કરતા પ્લીઝ. આમ એક વર્ડ લખો ને પછી નીચે એ રીતે ફકરો સ્ટાર્ટ ન કરે. તમે થોડું વચ્ચેથી કરી શકો પણ ટ્રાય કરવાનો. અડધો ભાગ આવે પેજનો એના આગળથી સ્ટાર્ટ કરવાનું. એટલે કે તમે આ પહેલી લાઈન લખી, પ્રસ્તાવના સીધા લખવાની સ્ટાર્ટ કરવાની. તમે જ્યારે ફકરો પાડીને આવું લખશો એટલે પછી હવે અહીંયા છેક સુધી તમે જવા દો. એટલે કે આ ફોર્મેટમાં તમારી પ્રસ્તાવના આવી ગઈ. હવે મુખ્ય ભાગ આવે તો મુખ્ય ભાગ અહીંયા લખવાની શરૂઆત કરવાની. હવે જુઓ મુખ્ય ભાગની અંદર સૌથી પહેલા તો આપણે એ જોઈએ કે ઇન્ટ્રોડક્શનમાં લખવું શું. ઘણા સ્ટુડન્ટ્સને આ ડાઉટ હોય છે કે મેડમ અમે શરૂઆત કેવી રીતે કરીએ. તમે તો કહો છો કે પ્રસ્તાવના લખવાની, પણ પ્રસ્તાવનામાં આવશે શું લખી શકીએ. તો પ્રસ્તાવના દરેક સબ્જેક્ટની અલગ અલગ રીતે બંધાતી હોય છે. જેમ કે હું મારા સબ્જેક્ટ જીઓગ્રાફીની વાત કરું તો ભૂગોળમાં જનરલી પ્રસ્તાવનામાં આપણે શું કરીએ, તો તમને જે વસ્તુ વિશે પૂછ્યું છે એ વસ્તુની ડેફિનેશન લખો. એટલે કે તમે વ્યાખ્યાથી શરૂ કરી શકો. કોઈ ડેટા હોય લેટેસ્ટ તમારી પાસે, જેમ કે ચક્રવાત વિશે પૂછ્યું હોય તો તમને ખબર છે કે હમણાં નવું કોઈ ચક્રવાત ગયું છે, કોઈ ચક્રવાત રિસેન્ટમાં થઈ ચૂક્યા છે લાસ્ટ 1-2 વર્ષમાં. તો એ ચક્રવાતના ન્યૂઝ થી તમે શરૂઆત કરી શકો છો. તમે કોઈ ડેટા આપીને શરૂઆત કરી શકો છો. ભૂગોળમાં ઘણી વખત જેમ કે આર્થિક ભૂગોળ છે તેમાં તમને કોઈ ખનીજ વિશે કંઈ પૂછ્યું છે કે ખનીજો વિશે કંઈ પૂછ્યું છે તો તમને ખબર હોય જે કરંટ અફેર્સમાં કોઈ ડેટા તમારી પાસે અવેલેબલ હોય, ઇવન જૂના ડેટા હોય તો પણ ચાલે. તો તમે એ ડેટાથી શરૂઆત કરી શકો છો. કે સપોઝ તમને એવો ક્વેશ્ચન પૂછાયો હોય કે પેટ્રોલિયમ પર ક્વેશ્ચન છે ઇન કેસ, તો તમે શરૂઆત કરી શકો છો ડેટાથી કે ભારતમાં કઈ કઈ જગ્યાએ ખનીજ તેલ મળે છે, કઈ કઈ જગ્યાએ અથવા તો કેટલા ટકા ખનીજ તેલ અવેલેબલ છે, ભારતના જે વપરાશ છે એ વપરાશના કેટલા ટકા ખનીજ તેલ આપણે ભારતમાંથી પ્રોડ્યુસ કરીએ છીએ અને કેટલા ટકા ખનીજ તેલની આપણે આયાત કરીએ છીએ. તો આવા કઈ ડેટા સાથે પણ તમે ભૂગોળમાં શરૂઆત કરી શકો છો. કોઈ વસ્તી વિષયક ક્વેશ્ચન હોય તો વસ્તી વિષયક ક્વેશ્ચનમાં પણ જો નવા ડેટા તમારી પાસે કોઈ હોય, આ ક્વેશ્ચન કેવો છે એના ઉપર આધાર રાખે છે આ બધી વસ્તુ. પણ ભૂગોળમાં જેમ કે તમે ડેટા, વ્યાખ્યા કે ન્યૂઝ થી શરૂઆત કરી શકો છો. વસ્તુ શું છે એના એક્સપ્લેનેશન થી શરૂઆત કરી શકો છો. એ જ રીતે તમે હિસ્ટ્રીની વાત કરો તો હિસ્ટ્રીમાં તમારે શરૂઆત ક્યાંથી કરાય, તો એમાં પણ ડેટાથી શરૂઆત કરી શકો છો. કે કોઈ ડેટા તમારી પાસે છે હિસ્ટોરિકલ ડેટા, અથવા કોઈ ઇવેન્ટ બની ચૂકી છે તો એના વિશે. હિસ્ટ્રીમાં તો જનરલી આપણે હિસ્ટોરિકલ ટાઈમથી શરૂઆત કરતા હોઈએ છીએ તો એ વિશે શરૂઆત કરી શકો છો. તો હિસ્ટ્રીમાં પણ આ રીતે હોય. હિસ્ટ્રીમાં ડેફિનેશન્સ ન હોય ત્યાં વ્યાખ્યા ન હોય. તો હિસ્ટ્રીમાં જનરલી સપોઝ સ્વાતંત્ર્ય સંગ્રામ ઉપર હોય તો સ્વાતંત્ર્ય સંગ્રામ હતો શું એના વિશે કરી શકો છો. ઘણા લોકોએ સ્વાતંત્ર્ય સંગ્રામને અલગ અલગ નામથી ઓળખાવ્યો છે તો એ રીતે તમે શરૂઆત કરી શકો છો. અને પછી જે કંઈ પણ ક્વેશ્ચનને અનુરૂપ તમારી પ્રસ્તાવના હોવી જોઈએ. હિસ્ટ્રીમાં પ્રસ્તાવના લખવી આમ પણ ઈઝી હોય છે, તો એ ક્વેશ્ચન જે હોય એ પ્રમાણે રહેશે. ધેન ઇકોનોમિક્સમાં જનરલી સ્ટાર્ટિંગ ન્યૂઝ અથવા ડેટાથી થતી હોય. એટલે કે ઇન્ટ્રોડક્શનમાં તમે ઇકોનોમિક્સની અંદર હવે તમને સપોઝ બેકારી વિશે ક્વેશ્ચન હોય, બેરોજગારી પર ક્વેશ્ચન હોય તો તમે બેરોજગારીની વ્યાખ્યાથી શરૂઆત કરી શકો. ત્યાંથી ન થાય તો બેરોજગારી વિશેના ડેટા તમારી પાસે અવેલેબલ હોય કે છેલ્લા 1 દશકની અંદર બેરોજગારીમાં વધઘટ થઈ છે, તો જે કંઈ પણ વધઘટ થઈ હોય તો એ વધઘટનો ડેટા તમે મૂકી શકો છો. અથવા કંઈક ન્યૂઝ આવ્યા હોય નવા બેરોજગારી વિશે કે તાજેતરમાં સમાચારમાં રહેલ છે તે પ્રમાણે ભારતમાં બેરોજગારીનો દર આટલો વધી ગયો છે અથવા બેરોજગારીનો દર આટલો ઘટી ગયો છે, એનાથી શરૂઆત કરો.
પણ જ્યારે પણ ડેટાથી શરૂઆત કરો અને બેરોજગારીના પ્રકારો કે આવું કંઈ પૂછ્યું હોય તો તમારે પાછી ફરીથી બેરોજગારીની વ્યાખ્યા તો લખવી જ પડે કે બેરોજગારી એટલે સાચા અર્થમાં શું છે. અને પછી તમે એના પ્રકારો એક્સપ્લેન કરી શકો છો. તમને ઇન્ફ્લેશન પર ફુગાવા પર ક્વેશ્ચન હોય તો એના પણ ડેટા, એના પણ કરંટ અફેર્સથી તમે શરૂઆત કરી શકો છો. ફુગાવો એટલે શું, ત્યાંથી શરૂઆત કરી શકો છો. ઇકોનોમિક્સમાં પણ ડેટા, ન્યૂઝ અને વ્યાખ્યા, જીઓગ્રાફીમાં પણ ડેટા, ન્યૂઝ અને વ્યાખ્યાથી શરૂઆત કરી શકો છો. ધેન સાયન્સ અને ટેકનોલોજી, ત્યાં પણ સેમ છે, ડેટા, ન્યૂઝ અને વ્યાખ્યાથી શરૂઆત કરી શકો છો. ધેન પોલિટીની વાત કરીએ તો પોલિટીમાં જનરલી ડેટા કેવું ન હોય, ઇવન વ્યાખ્યા પણ ન હોય, ત્યાં તમારે ઇતિહાસની દ્રષ્ટિએ કંઈક થયું હોય તો તે આપી શકાય. કોઈ કરંટ અફેર્સમાં ન્યૂઝ હોય, કોઈ સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ હોય તો એ ટાંકીને તમે શરૂઆત કરી શકો છો. કઈ ઘટના બની હોય, રાજકીય કોઈ ઘટના, તો એના વિશે તમે લખી અને શરૂઆત કરી શકો છો. કોઈ કરંટ અફેર્સ હોય પોલિટી રિલેટેડ ન્યૂઝમાં તો તે, કોઈ બિલ પાસ થયું હોય એટલે કે કોઈ ખરડો પસાર થયો છે, કોઈ નવો કાયદો અમલમાં આવ્યો છે અને એના રિલેટેડ ક્વેશ્ચન છે તો એ કાયદો ક્યારે અમલમાં આવ્યો, કયા કોઈ બંધારણીય સુધારો થયો હોય તો એ બંધારણીય સુધારાના અનુલક્ષીને તમે લખી શકો છો. તો આ રીતે પોલિટીમાં શરૂઆત કરી શકાય. હા, ઇકોનોમિક્સ અને પોલિટી બંનેમાં તમે આપણી રાજકીય અને આર્થિક પરિસ્થિતિ જ્યારે આપણે આઝાદ થયા 1947 વખતની, તે ટાંકીને પણ અહીંયા શરૂઆત કરી શકો છો. અને આ સિવાય તમને ગમે ત્યાં ઉપયોગ કરી શકતા હો એવી જો તમારી પાસે કોઈ પંક્તિઓ ભેગી કરેલી હોય, અને તમારે આમ પણ જો શિક્ષણ ક્ષેત્રમાં, મહિલાઓ વાળા ક્ષેત્રમાં, દલિત અને જે બાકીના વલ્નરેબલ નબળા વર્ગો છે તેના માટેના, એથિક્સના દરેક પોઈન્ટ્સ માટેના, આ બધા માટે પંક્તિઓ તમારે કોર્સ જેને આપણે કહીશું તો વાક્ય, સુવાક્યો કે પંક્તિઓ તમારે રેડી રાખવાની છે. એ તમારી પાસે ગોખેલી હોવી જોઈએ ઓથર્સના નામ સાથે, તો તે તમને ખબર હોવી જોઈએ. તો આ રીતે તમે કોઈ પંક્તિ સુવાક્યથી પણ શરૂઆત કરી શકો છો. જેટલું ઇનોવેશન તમે અહીંયા કરી શકો તેટલું સારું. અને હું તો કહીશ કે ઇન્ટ્રોડક્શન બને ત્યાં સુધી જેટલા આપણા સિલેબસ પોઈન્ટ્સ છે, મેં લાસ્ટ ડીવાયએસઓ વાળા વિડીયોમાં જ્યારે આપણે મેઇન્સનો નવો સિલેબસ ડિસ્કસ કરતા હતા ત્યારે પણ કીધું હતું કે દરેક સબ્જેક્ટ પોઈન્ટ ઉપર તમારી પાસે ઇન્ટ્રોડક્શન્સ રેડી હોવી જોઈએ. તમારી પાસે હોવું જોઈએ કે આ ડેટાનો હું આ રીતે ઉપયોગ કરીશ જો આવો ક્વેશ્ચન પૂછાશે તો તમારી પાસે ડેટા એક સાથે હોવા જોઈએ. તમારી પાસે એક ડેટા બુક હોવી જોઈએ આ ટોપિક્સ માટેની, અને એક હોય તમારી પાસે પંક્તિઓની બુક હોવી જોઈએ કે જેનો તમે ઉપયોગ કરી શકો. સો આ રહ્યું તમારી ઇન્ટ્રોડક્શન. હવે મુખ્ય ભાગની વાત કરીએ તો મુખ્ય ભાગમાં શું લખવું? તો ક્વેશ્ચન પૂછાય છે આપણને જ્યારે, તો ક્વેશ્ચનમાં પણ તમે જોજો કે પાર્ટ્સ હોય છે. અલગ અલગ પાર્ટ્સમાં તમને ક્વેશ્ચન પૂછવામાં આવે છે. જેમ કે તમને ક્વેશ્ચન પૂછાયો હોય કે ખડકો એ માનવ અસ્તિત્વ માટે અત્યંત મહત્વના છે, ફૂલ સ્ટોપ. બીજું વાક્ય હોય પ્રશ્નમાં કે ખડકો ના પ્રકારો વિશે ટૂંકમાં માહિતી આપી તેમના વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો. જો આ ક્વેશ્ચન હોય એનો મતલબ શું થયો કે સૌથી પહેલા તો તમારે અહીંયા ખાસ કરીને ડેફિનેશન થી શરૂઆત કરવી પડે કે ખડક એટલે શું. તમે ખડકની ડેફિનેશન લખી, ત્યારબાદ બીજું વાક્ય, ત્યારબાદ જે પહેલું વાક્ય છે ને તમારે ઇન્ટ્રોડક્શનમાં જસ્ટિફાઈ કરવાનું કે ખડકો ન હોય તો આપણે ઊભા જ ક્યાં રહી જઈએ. ખડકો વગર જમીનનું અસ્તિત્વ એટલે કે ખડકો કઈ કઈ વસ્તુ, તો ખડકોમાંથી આપણને ખનીજો મળે, જમીન બને, વનસ્પતિ અને પ્રાણીઓ તેના ઉપર જ રહી શકે છે અને તેથી તે સજીવ સૃષ્ટિ માટે અત્યંત મહત્વના છે. આ તમે ઇન્ટ્રોડક્શનમાં લખી દીધું એટલે કે વ્યાખ્યા અને આ વસ્તુ લખી એટલે કે તમે એ જે સ્ટેટમેન્ટ છે એને સૌથી પહેલા તો જસ્ટિફાઈ કર્યું. તો આ જસ્ટિફાઈ કરવું પણ, જસ્ટિફિકેશન આપવું પણ ઘણું જરૂરી છે. ત્યારબાદ બીજો પાર્ટ ચાલુ થશે. હવે તમારો મુખ્ય ભાગ શરૂ થયો કે ખડકોના પ્રકારો વિશે ટૂંકમાં માહિતી આપો અથવા ટૂંકમાં માહિતી આપી તેમના વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો. જો આવું લખ્યું છે એનો મતલબ એ છે કે ખડકો કેટલા પ્રકારના છે તે ટૂંકમાં તમે લખો. એના માટે તમે અહીંયા આમાં ઇનોવેશન કરી શકો છો કે ચાર્ટ્સ બનાવી શકો છો કંઈ પણ. તો સૌથી પહેલા તો ખડકોના પ્રકારો વિશે તમારે ટૂંકમાં લખવાનું છે, એટલે કે એને બહુ જ ઇલોબરેટ કરવા નહીં બેસવાના, જસ્ટ ખડકોના પ્રકારો. એટલે હવે તમારે જ્યારે બોડી લખશો, જ્યારે મુખ્ય ભાગ લખો તો મુખ્ય ભાગમાં અહીંયા મુખ્ય ભાગ એવું હેડિંગ તો નહીં આપવાનું, પણ અહીંયા તમારે હેડિંગ આપવું પડે ખડકોના પ્રકારો. હવે જો અહીંયા ફૂંગળી મુંગળી કરવાની જરૂર નથી. અહીંયા તમે અલગ કઈ રીતે કરી શકશો કે આ તમારું સબ હેડિંગ છે તો અહીંયા તમે ડબલ લાઈન, અંડરલાઈન કરી શકો છો. જો એ ન કરવું હોય, ના ગમતું હોય તો તમે એના ઉપર આ રીતે બોક્સ બનાવી શકો છો. એવું પણ તમને એમ લાગતું હોય કે ના તમને જોઈને ન ગમતું હોય
તો તમે આ રીતે એની આજુબાજુમાં આવું પણ કરી શકો છો. એટલે આ તમારું એક થઈ ગયું સબ હેડિંગ. પછી તમે પ્રકારો, તો પ્રકારોમાં 3 પ્રકારો છે, આપણને બધાને ખબર છે. તો આ પહેલો પ્રકાર, એનું હેડિંગ અંડરલાઈન કરો અને પછી અહીંયા એની વ્યાખ્યા આપી દો. બીજો, એટલે એમાં 1-2 લાઈન જાય. પછી બીજો પ્રકાર, એનું હેડિંગ, પછી આ 2 લાઈનમાં આન્સર લખી દો. ધેન ત્રીજો પ્રકાર, હેડિંગ. હવે અહીંયા જો હેડિંગ છે તો એ હેડિંગમાં તમે કર્વી લાઈન કરી શકો છો અથવા તો અંડરલાઈન માટે ડબલ અંડરલાઈન કરી શકો છો કે જેથી ખબર પડે કે અલગ વસ્તુ છે. તો આ રીતે કરી અને પછી આ ત્રીજો પ્રકાર લખી દો. હવે આ થઈ ગયું. હવે આ જગ્યા બચી 2 લાઈન જેટલી, તો એને છોડી નહીં દેવાની, ત્યાં લખવાનું. પછી આ બધા જ ખડકો પૃથ્વીનો પોપડો બનાવે છે, પણ પરંતુ તેઓના નિર્માણની દ્રષ્ટિએ, તેઓની લાક્ષણિકતાઓની દ્રષ્ટિએ, તેઓના ઉપયોગોની દ્રષ્ટિએ તેઓમાં ઘણા તફાવતો રહેલા છે. તો આ વસ્તુ લખી, અહીંયા લખી અને પછી અહીંયા સબ હેડિંગ લગાવો. તફાવત, કે તમે બોક્સ કર્યું હોય તો બોક્સ, એટલે તફાવત તમારું સબ હેડિંગ અલગ થઈ ગયું. હવે ખાસ બોડીની અંદર ઇન્સ્ટ્રક્શન છે થોડી ઘણી, એમાં એક ઇન્સ્ટ્રક્શન છે કે જ્યારે તફાવત લખો ને તો એ તફાવતના ફોર્મેટમાં લખવાનું. હવે જુઓ, અહીંયા તફાવત તમને 3 વિશે પૂછ્યો છે, એટલે તમારે અહીંયા ખડકોના 3 પ્રકાર લખવા પડે. પહેલો પ્રકાર, આ બીજો પ્રકાર અને આ ત્રીજો પ્રકાર. અને એમાં તફાવત જ્યારે પણ લખો તો આ રીતે બોક્સ બનાવી દેવાનું એક, અને આ જ રીતે તફાવત લખાવવો જોઈએ. હવે જુઓ, આ લાઈન પહેલેથી આટલી મોટી નહીં કરી દેવાની, બને એટલી નાની રાખવાની. જેમ જેમ તમારા પોઈન્ટ સેટ થતા જાય તેમ તો તમારે એ લાઈનને વધારતા જવાનું. તો સૌથી આ પહેલો આપણો અગ્નિકૃત ખડકો, પછી પ્રસ્તર ખડકો અને પછી રૂપાંતરિત કે વિકૃત ખડકો. એમાં આ તમારો પહેલો પોઈન્ટ. હવે આ પહેલો પોઈન્ટ લખ્યો તમે, તો અહીંયા અમુક લાઈન તમારી લખાઈ, સપોઝ આટલી લખાઈ. પછી એની સામે જેનો પહેલો પોઈન્ટ પહેલા લખી લો, તો અહીંયા સપોઝ આટલામાં જ પતી ગયું. અને આનો પહેલો પોઈન્ટ છે એ થોડોક વધારે લાંબો ચાલ્યો, સપોઝ અહીંયા સુધી લખાયું. હવે બીજો પોઈન્ટ જ્યારે સ્ટાર્ટ કરો ને, તો પહેલા પોઈન્ટની, એટલે કે અહીંયા આ જે પત્યો છે ને એની બીજી લાઈનમાં સ્ટાર્ટ કરવાનું અહીંયા. એટલે બીજું અહીંયા સ્ટાર્ટ ના થવું જોઈએ, આ જગ્યાએ ના થવું જોઈએ. પછી તમે અહીંયા લખો કે સપોઝ આટલામાં જ લખાયું, કે અથવા તો આ જ પોઈન્ટ તમારો ઘણો મોટો થઈ ગયો અને પછી અહીંયાનો બીજો પોઈન્ટ આટલો નાનો થયો, ઇટ્સ ઓકે. પછી અહીંયાનો પોઈન્ટ, હવે અહીંયા ત્રીજો પોઈન્ટ. તો હવે શું થશે કે અહીંયા આ જગ્યા બચેલી છે, તો ત્રીજો પોઈન્ટ અહીંયા આવવો જોઈએ નહીં. ત્રીજો પોઈન્ટ ક્યાં આવવો જોઈએ? હવે આ લાઈનને લાંબી કરી દો. આ ત્રીજાની સામે જ અહીંયા તમારો ત્રીજો પોઈન્ટ અને આની જ સામે આનો ત્રીજો પોઈન્ટ. એટલે ખબર પડે કે તમે તફાવત લખ્યો છે આના વચ્ચે. તફાવત એટલે ડિફરન્સીસ લખવાનો છે, એ લોકોમાં શું ભેદ છે તે આપણે જણાવવાનું છે. એટલે કે પહેલા ખડકોમાં આવું થાય છે, બીજામાં આવું થાય છે, જ્યારે ત્રીજામાં આવું થાય છે. આ વસ્તુ આપણે લખવાનું. તો આ રીતે લખવાનું. બની શકે કે જ્યારે 3 ની કમ્પેરિઝન હોય તો કોઈ 2 માં સેમ પોઈન્ટ્સ મળે, પણ જો ત્રીજામાં એક અલગ લખતા હોય તો આવી શકે. જેમ કે અહીંયા આપણે ખડકોની વાત કરીએ તો ખડકોની અંદર આપણે બધાને ખબર છે કે આગ્નેય ખડકો અથવા અગ્નિકૃત ખડકોની અંદર આપણને અશ્મિઓ મળતા નથી, તો અહીંયા લખો અશ્મિઓ નથી મળતા. પ્રસ્તર ખડકોમાં અશ્મિઓ મળે છે, જ્યારે અહીંયા રૂપાંતરિત ખડકોમાં અશ્મિઓ નથી મળતા. તો ભલે ને આ બંને પોઈન્ટ સેમ રહે, પણ એક તો અલગ છે ને, તે ત્રણેય વચ્ચેનો તફાવત ગણાય. તો આ રીતે તમારે લખવાનું. અને 2 વચ્ચે હોય તો પછી વચ્ચે જ એક લાઈન કરો અને આ રીતે. સો આ રીતે નંબરિંગ કરી અને વ્યવસ્થિત રીતે તફાવત લખવાનો. હવે તમારો બોડી પાર્ટ અહીંયા પૂરો થઈ ગયો. અચ્છા, સપોઝ તફાવત ને પડકારો ને એવું કંઈ હોય તો જેમ કે અહીંયા કરી તમે પડકારો લખ્યા, ખડકોના પ્રકારોની જગ્યાએ અહીંયા કરી તમે પડકારો કર્યા અને અહીંયા તમે ઉપાયો લખશો કે ઉકેલ લખશો. ત્યાં પછી આવું ફોર્મેટ નહીં બનાવવાનું, ત્યાં પછી તમે આમ ઉકેલ લખો. ઉકેલ લખી અને સીધા 1 2 3 પોઈન્ટ કરીને લખવા લાગો. એટલે તમારો બોડી પાર્ટ પૂરો થાય. પછી સમાપન. તો સમાપનમાં શું કરવાનું? ડાયરેક્ટ અહીંયા સમાપન એવો શબ્દ નહીં લખવાનો. તમે જ્યારે આવા પોઈન્ટ્સમાં લખતા હતા, હવે તમે કર્યું શું? હવે તમે થોડી જગ્યા છોડવાની. થોડી જગ્યા એટલે 1 લાઈન જેટલું છોડી દેવાનું. અને ન હોય તોય ચાલે, ન છોડો તો પણ ચાલે. તમે જો ફકરો કરીને અહીંયાથી લખવાનું ચાલુ કરશો આ રીતે, તો અહીંયા તમે સમાપન કરી શકો છો. સો આ રીતે તમારો આન્સર હોવો જોઈએ, વ્યવસ્થિત રીતે લખાયેલું હોવું જોઈએ. પ્રેઝન્ટેશન ઘણું મેટર કરે છે. સો એનું ધ્યાન રાખજો. તો મેં તમને અહીંયા આ વસ્તુ કીધી. આપણે ઇન્ટ્રોડક્શનમાં કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવાનું હતું કે કઈ રીતે લખી શકાય તે આપણે જોઈ લીધું. હવે બોડી પાર્ટની વાત કરીએ તેના માટે થોડી ઇન્સ્ટ્રક્શન્સ છે. સૌથી પહેલી ઇન્સ્ટ્રક્શન કે
કોઈ પણ ક્વેશ્ચનના બધા જ આસ્પેક્ટ, જેટલી વસ્તુ પૂછાઈ છે, જેટલા મુદ્દા પૂછાયા છે, એ બધા જ મુદ્દાનો આન્સર આપવાનો. જેમ કે ખડકોવાળા ક્વેશ્ચનમાં 3 વસ્તુ હતી, તો પહેલા તો આપણે એની વ્યાખ્યા લખીને મહત્વ સાબિત કર્યું, ત્યાર પછી આપણે એના પ્રકારો લખ્યા, ત્યાર પછી આપણે તફાવત કર્યો. એટલે કોઈ પણ વસ્તુ બાકી રહી ગઈ નહીં. તો આ રીતે તમારે બધું જ લખવાનું રહેશે. સેમ વે જેમ કે હમણાં જીપીએસસી ક્લાસ 1-2 ની એક્ઝામ હતી, એમાં ભૂગોળનો ક્વેશ્ચન હતો ને કે ગુજરાતના 3 સ્થળો ઘેડ, ભાલ પ્રદેશ અને નળકાંડો. તો આ ત્રણેય પ્રદેશોની લાક્ષણિકતાઓ, તેમની ચેલેન્જીસ એટલે કે તેમના પડકારો અને તેમની ઓપોર્ચ્યુનિટીઝ એટલે કે તકો, આ ત્રણેય વિશે લખવાનું હતું. તો ઓબ્વિયસલી આ બધી જ વસ્તુ તમારી અહીંયા આવવી તો જોઈએ કે 3 પ્રદેશ વિશે માહિતી આપવાની હતી, એ લોકોની લાક્ષણિકતાઓ લખવાની હતી એના બધું. તો આ વસ્તુ છે કે જેટલી વસ્તુ પૂછી છે એ બધી જ વસ્તુઓ તમારા આન્સરમાં હોવી જોઈએ, નહીં તો માર્ક્સ કપાશે, બીજું તો કંઈ નહીં. ધેન બીજી વસ્તુ કે જેટલું પૂછ્યું હોય તેટલું જ લખો. હવે જ્યારે અહીંયા ખડકોના પ્રકારો પૂછ્યા છે તો તમે પ્રકારો લખ્યા અને તફાવત પૂછ્યો છે, પછી એમાં સામ્યતા કે અહીંયા પછી ખડક ચક્ર એટલે કે રોક સાયકલ સમજાવવા નહીં બેસવાનું આ ક્વેશ્ચનમાં. તમને પૂછ્યું નથી ને, તો તમારે એક્સ્ટ્રા લખવાનું પણ નહીં. બીકોઝ જો તમે એક્સ્ટ્રા લખશો તો જે લખવાનું છે, જે પૂછાયું છે તે તમારું લખી શકો નહીં. અને જે તમે એક્સ્ટ્રા લખ્યું છે એના માર્ક્સ તો નથી જ મળવાના, કેમ કે જે પૂછ્યું છે તે નથી લખ્યું, તે તમારા માર્ક્સ કપાશે. તો જેટલું પૂછ્યું છે, જેટલું પૂછવામાં આવ્યું છે એટલી ઇન્ફોર્મેશન આપો, એનાથી વધારે ઇન્ફોર્મેશન બોડી પાર્ટમાં નહીં આપવાની. મુખ્ય ભાગમાં એટલું જ પૂછવાનું, એટલું જ લખવાનું જેટલું પૂછાયું છે, અને જેટલું પૂછાયું છે એટલું બધું આવવું જોઈએ તમારા લખાણમાં. એ બધી જ વસ્તુને આવરીને લખવાનું. ધેન જેમ કીધું એમ પોઈન્ટ્સ ની અંદર લખવાનું. અહીંયા જનરલી આપણે જીએસ ના આન્સર્સ લખતા હોઈએ તો ફકરા હોવા જોઈએ નહીં. ફકરા ખાલી 2 જ જગ્યાએ પાડવાના છે, ઇન્ટ્રોડક્શન અને કન્ક્લુઝનમાં. આ 2 જ જગ્યાએ ફકરામાં લખવાનું. બાકી આખા જે આન્સરો છે, બાકી આખો જે આન્સર છે એમાં પોઈન્ટ વાઇઝ મુદ્દાસર આન્સર લખવાના. 1 2 3 4 ક ખ ગ ઘ તમને જે ગમે તે. તો એ રીતે મુદ્દાસર આન્સર લખવાના. પોઈન્ટ્સમાં બુલેટ પોઈન્ટ્સમાં આન્સર લખો. નંબર્સ યુઝ કરો, એરો કે બીજી કોઈ નિશાનીઓનો યુઝ ન કરશો. અને તોય કરવું હોય તો ફૂંદડી અને એરોનો યુઝ તેમ છતાં કરી શકો છો, પણ હું કહીશ કે અવોઇડ કરવું. ખાલી ખોટા શું કામ માર્ક્સ કપાવવા છે આપણે જાણી જોઈને, તો બને ત્યાં નહીં કરવા એરો કે આ બધી વસ્તુ. એટલે નિશાનીઓ ના કરો, 1 2 3 4 નંબર લખો તો એ બેટર રહેશે. બીજું કે ગમે ત્યારે તમે આન્સર લખો તો ટ્રાય કરો કે કોઈ પણ આકૃતિ, કોઈ ડાયાગ્રામ, કોઈ ફ્લો ચાર્ટ, અમુક બોક્સીસ, વેન ડાયાગ્રામ, પેલો ગ્રાફ, પાઈ ચાર્ટ દોરી શકો છો, કે લાઈન ગ્રાફ દોરી શકો છો, બાર ગ્રાફ દોરી શકો છો. તો કોઈ પણ ગ્રાફ, આવી કોઈ પણ વસ્તુઓ, ચાર્ટ બનાવો. જે કે અહીંયા પ્રકારો છે તો એમાં તમે આ રીતે પણ લખી શકતા હતા કે પ્રકારો એવું લખી અને પછી અહીંયા 1 2 અને 3 આવું કરીને પણ તમે પ્રકારો બતાવી શકતા હતા. તો એવું પણ તમે કરી શકો છો. તમારી કળા લખવાની કે ઓછી જગ્યામાં તમે કઈ રીતે રિપ્રેઝેન્ટ કરો છો વસ્તુઓને, તો આ રીતે પણ તમે કરી શકો છો. એટલે કે બને એટલું એને, હા ભૂગોળ હોય, આર્ટ કલ્ચર છે, હિસ્ટ્રી છે, આ બધામાં તમે મેપ્સ દોરી શકો છો. તમારી પાસે તમારી એટલી આવડત હોવી જોઈએ કે તમે ફટાફટ આવી નાની એક બોક્સ બનાવી અને ત્યાં ગુજરાત અને ઇન્ડિયાનો મેપ તમને દોરતા આવડવો જોઈએ. ઘણીવાર વર્લ્ડ મેપ પણ દોરતા આવડવો જોઈએ. આખો વર્લ્ડ મેપ ન બતાવો, જે જગ્યા વિશે પૂછાયું છે એટલી જગ્યાનો મેપ, એટલા દેશો તો તમે બતાવી શકો ને. હલ્દીનો નાનીના પૂછાયું હોય તો તમને એટલીસ્ટ ઓસ્ટ્રેલિયા અને આ બાજુ નોર્થ અમેરિકા, સાઉથ અમેરિકા ઉપર રશિયા આટલું દોરતા તો આવડવું જોઈએ. તો એ રીતે એટલો જ પોર્શન જસ્ટ તમે બતાવી શકો છો. એટલે તમે મેપ્સ, નકશાઓનો ઉપયોગ કરી શકો છો. સો જ્યારે પણ આન્સર લખો તો તમારા મુખ્ય ભાગની અંદર નકશા, આકૃતિઓ, ગ્રાફ, ફ્લો ચાર્ટ, આ બધી વસ્તુઓનો ઉપયોગ કરવો. જેટલો બને એટલો માર્ક્સ વધુ મળશે. ત્યારબાદ આજે કીધું એ પ્રમાણે કે તફાવત, આવા તફાવતના ફોર્મેટમાં હોવો જોઈએ. અહીંયા તમે 1 2 3 4 કરીને લખશો તો માર્ક્સ ઓછા મળે છે જનરલી. હા, પણ હવે એ પણ છે કે તમને જો આ રીતે લખવામાં ઇન્ટરેસ્ટ હોય કે પહેલો મુદ્દો છે અને તમે 3 વિશે લખી શકતા હો કે અહીંયા આ રીતે સપોઝ ઘણી વખત એવું ઘણા ટોપર્સ લખતા હોય છે કે પહેલો મુદ્દો છે તફાવતનો, તેમાં લખ્યું હોય કે આગ્નેય ખડકોમાં તેમજ રૂપાંતરિત ખડકોમાં અશ્મિઓ નથી મળતા, જ્યારે પ્રસ્તર ખડકોમાં અશ્મિઓ મળે છે. તો આ રીતે પણ તમે તફાવત લખી શકો છો, પણ બને ત્યાં સુધી આ રીતે માર્ક્સ વધારે મળે છે. તો આપણે આ તફાવત એ તફાવતના ફોર્મેટમાં લખવું. ધેન હમણાં જે પ્રમાણે કીધું એ પ્રમાણે સબ હેડિંગ્સ આપો. ડાયરેક્ટ આન્સર લખવાનું શરૂ ન કરો. સબ હેડિંગ્સ આપો અને મુદ્દામાં આન્સર લખો. તો સબ હેડિંગ્સ આપશો તો
સારું દેખાશે. જેમ કે અહીંયા સબ હેડિંગ આપ્યું હતું, અહીંયા આ હેડિંગ હતું, આ સબ હેડિંગ ની નીચે પાછું બીજું એક સબ હેડિંગ આપણે આપ્યું કે ત્રણના પ્રકારો જે હતા ત્યાં આપણે સબ હેડિંગ્સ આપ્યા. આ રીતે કરશો તો તમારો માર્ક્સ વધુ આવશે. પ્રેઝન્ટેશન ઇમ્પોર્ટન્ટ છે જ્યારે તમે મેઇન્સના આન્સર લખો ત્યારે. ધેન લખતા જ પ્રેક્ટિસ કરો કે ઇમ્પોર્ટન્ટ વર્ડ્સ અને કી વર્ડ્સને અંડરલાઈન કરો. ઘણી વખત એવું બનતું હોય છે કે જો 3-4 ક્વેશ્ચન ટફ પૂછાઈ જતા હોય છે તો તે વખતે તમારો ટાઈમ જો એ ક્વેશ્ચન ને વિચારવામાં જતો રહે તો છેલ્લે તમારી પાસે ટાઈમ બચે નહીં અને તે વખતે તમે કીવર્ડ્સ ને અંડરલાઈન કરવાનો ટાઈમ મળે નહીં છેલ્લે. અને રિવ્યુ કરવાનો પણ ઘણી વખત ટાઈમ નથી મળતો હોતો લેન્થી પેપર્સ હોય ત્યારે. અને એટલે જ્યારે લખતા હો તો લખતા તમને લાગે કે આ મુદ્દો ઇમ્પોર્ટન્ટ છે કે આ વર્ડ ઇમ્પોર્ટન્ટ છે તો તેને અંડરલાઈન કરો. અંડરલાઈન માટે અલગથી પેન્સિલ વાપરવી કે સ્કેલ મૂકીને ફૂટપટ્ટીથી કરવું એ બધું ન કરો. અત્યારથી જેવી પ્રેક્ટિસ કરો કે તમારી અંડરલાઈન સીધી આવે. અને એટલે જ્યારે લખતા હોવ તો લખતા તમને લાગ્યું કે તમે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ વર્ડ લખ્યો તો તમને લાગતું હોય કે ઇમ્પોર્ટન્ટ છે તો ત્યાં અંડરલાઈન કરી દો. 0 વોટર ડે લખ્યું, 0 જળ દિવસ, તો આ 0 જળ દિવસ ઇમ્પોર્ટન્ટ વસ્તુ હતી તો ત્યાં સીધા કરી દો. તમે સપોઝ કોઈ સ્કીમ નું નામ લખ્યું છે કે જે ઇમ્પોર્ટન્ટ છે તમે હાઇલાઇટ કરવા માંગો છો તો સ્કીમ નું નામ લખીને તરત જ એને અંડરલાઈન કરી દો. સ્પીડ પણ તમારી આવશે આમાં, ટાઈમ વ્યય પણ ઓછો થશે અને સાથે સાથે તમારી અંડરલાઇન્સ પણ થતી જશે. તો જે પેનથી લખો છો એ જ પેનથી અંડરલાઈન કરો. હેડિંગ અને સબ હેડિંગમાં અંડરલાઈન નહીં કરવાની. હેડિંગ અને સબ હેડિંગમાં કરવી લાઈન કરી દો કે ડબલ લાઈન કરો, આવું કંઈ પણ કરી શકો છો. અથવા તો હેડિંગ સબ હેડિંગમાં ઘાટી લાઈન કરો, 2 વખત ઘૂંટી કાઢો એને. તો આ રીતે કરતા સેમ પેનથી તમારું થઈ જશે અને ટાઈમ પણ તમારો ઓછો જશે. તો અંડરલાઈન કરવી જરૂરી છે. કોઈ પણ કી વર્ડ્સ હોય અથવા તો ઇમ્પોર્ટન્ટ લાગતા ડેટા હોય, ઇમ્પોર્ટન્ટ વર્ડ્સ તમને લાગતા હોય તો એના વિશે. હા, પછી એવું નહીં કે દરેક લાઈન અંડરલાઈન હોય, એવું પણ જે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ હોય એમાં જ અંડરલાઈન કરવાનું. પેન વિશે તમે પહેલા જ કીધું કે સિંગલ કલરની પેન યુઝ કરજો, 2 કલર નહીં વાપરવા. આકૃતિ દોરવા માટે પણ બને ત્યાં સુધી પેન્સિલનો ઉપયોગ નહીં કરવો. ખરેખર ટાઈમ નથી મળતો હોતો એટલો કે તમે પેન્સિલ લો અને એ બધું કરો. જસ્ટ જે પેનથી લખો છો તે જ પેનથી. અને અત્યાર સુધી તો એવું થયું છે કે તમે જ્યારે મેઇન્સ આપશો તો તમારી સપ્લિમેન્ટરીને સ્કેન કરવામાં આવે છે અને કમ્પ્યુટર ઉપર ચેક કરવામાં આવે છે. તો આકૃતિ જો પેન્સિલથી દોરેલી હોય અને જો એ ઝાંખી હોય, ઘણી વખત પેન્સિલની આકૃતિ સ્કેન પ્રોપરલી થતી નથી અને એટલા માટે બોલ પેનથી જ જે પેનથી લખો છો એ જ પેનથી આકૃતિ દોરવાની પણ પ્રેક્ટિસ અત્યારથી કરો કે જેથી જ્યારે સ્કેનિંગ કરે આ લોકો તો સ્કેનિંગની અંદર પ્રોપરલી તમારી આકૃતિ પણ ત્યાં આવે, એમને કમ્પ્યુટરમાં પણ પ્રોપર તમારી આકૃતિ દેખાય. ધેન ઘણી વખત આપણી પાસે બહુ જ ઇન્ફોર્મેશન હોય પણ જગ્યા ઓછી હોય, ક્વેશ્ચનમાં 3-4 વસ્તુ પૂછી લીધી હોય તો તે વખતે શું કરવું? તે વખતે અને આમ પણ જનરલી ટ્રાય કરો કે હંમેશા સિમ્પલ વાક્યોમાં લખો. બહુ કોમ્પ્લેક્સ મોટા વાક્ય નહીં લખવાના કે એક વાક્ય અહીંયા શરૂ થયું બીજા પાને અહીંયા ખતમ થાય, આ વસ્તુ નહીં કરવી. નાના વાક્યોમાં લખો કે જેથી એમને બ્રેન જે પેપર ચેકર હોય એના બ્રેનને બી પોઝ મળે, એ સમજી શકે કે તમે શું લખો છો. કેમ કે તમે અહીંયાથી શરૂઆત કરી હોય અને આ શરૂઆત કરી તમે અહીંયા પહોંચો ત્યાં સુધીમાં તમે પેલું આગળ શું લખ્યું એ ભૂલી ગયા હોય. કેમ કે ફૂલ સ્ટોપ આવ્યું જ નહીં ને. અને એટલે અલ્પવિરામ પૂર્ણ વિરામનો ઉપયોગ વ્યવસ્થિત અને સારી રીતે કરવો કે જેથી કોઈ થાકે નહીં. નાના સ્ટેટમેન્ટ ફોર્મ કરો. અહીંયા પણ આખા વાક્ય લખવાની જગ્યાએ જસ્ટ ઇમ્પોર્ટન્ટ મુદ્દાઓ પણ તમે લખી શકો છો, કીવર્ડ્સ ખાલી લખી શકો છો. આખા વાક્ય ન લખો તો પણ ચાલે. એટલે કે શોર્ટ સ્ટેટમેન્ટ્સ યુઝ કરો કે જ્યારે તમારી પાસે ઘણી બધી માહિતી છે અને જગ્યા ઓછી છે. તો શોર્ટ સ્ટેટમેન્ટ્સ કેવી રીતના બનાવવા તેની પ્રેક્ટિસથી થઈ જશે. બીજું કે ગમે ત્યારે તમે કોઈ પણ પોઈન્ટ લખો તો ઇન્ડિયા અને ગુજરાતના પ્રોપર એક્ઝામ્પલ્સ આપતા શીખો કે તમે જ્યારે લખશો તો તમને ખબર હોય જે કંઈ પણ લખતા હોવ એક્ઝામ્પલ્સ ની અંદર તમે સુપ્રીમ કોર્ટના જજમેન્ટ લખી શકો છો, કોઈ ડેટા લખી શકો છો, કંઈ પણ. તો જ્યારે તમે કંઈ લખતા હો તો તે વખતે જ્યાં એક્ઝામ્પલ્સ તમે લખી શકતા હો, જે જગ્યાએ તમે ઇન્ક્લુડ કરી શકતા હો એ બધી જગ્યાએ એક્ઝામ્પલ્સ આપવાના ટ્રાય કરો. એ બધી જગ્યાએ સુપ્રીમ કોર્ટના જજમેન્ટ્સ કે કેસીસ ને ટાંકવાનું ટ્રાય કરો. કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ્સ વિશે લખો. આર્ટિકલ્સ ઇન્ક્લુડ કરવાના ટ્રાય કરો. સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ ઇન્ક્લુડ કરવાનું ટ્રાય કરો આ દરેક જગ્યાએ. સો આ રીતે તમારે અહીંયા મેઇન્સનો આન્સર પર્ટિક્યુલરલી મુખ્ય ભાગ લખવાનો રહેશે. નેક્સ્ટ હવે આવશે કન્ક્લુઝન. તો કન્ક્લુઝનમાં શું લખવાનું હોય? જનરલી ઉપસંહાર હોય. સમાપન કઈ રીતે કરવું? તો ઉપસંહાર એટલે સમરી, કે તમે આખું જે લખ્યું છે ઘણી જગ્યાએ એવું હોય કે આ તફાવત હતો, બરાબર છે, તો અહીંયા તમે નેક્સ્ટ મેક્સિમમ શું લખી શકો? તો તફાવત
લખ્યો છે તો બસ એ પ્રમાણે લખાય કે આ રીતે ઉપર બતાવ્યા પ્રમાણે 3 પ્રકારના ખડકો અલગ અલગ હોય છે, તેમ છતાં તે આપણા જીવન માટે અતિશય મહત્વના છે. પેલું ક્વેશ્ચન સ્ટેટમેન્ટ એને તમે કરી શકો. આ રીતે તમે સમાપન કરી શકો, એટલે કે તમે જે લખ્યું છે એની સમરી બનાવીને લખી શકો છો. ઘણી વખત કોઈ ગવર્મેન્ટ સ્કીમ્સ નો તમે ઉપયોગ કરી શકો છો, કે સપોઝ ગરીબી વિશે ક્વેશ્ચન હોય તો પછી તમે ત્યાં લખી શકો છો કે ભારત સરકારની MGNREGA કે જે કંઈ પણ ગરીબી રિલેટેડ જે સ્કીમ્સ છે, ગરીબી હટાવો આંદોલન, આ બધા યોગ્ય સ્ટેપ્સ છે. આ રીતે પણ લખી શકો છો. અથવા તો તમે એવું લખી શકો કે ઉપર બતાવ્યા પ્રમાણે આપણે આ જો પડકારો જે છે એ પડકારો અને સમસ્યાઓનો સામનો કરી લઈએ, અને જો પ્રોપરલી કામ કરીએ, કે જો બરાબર એફિશિયન્ટલી બધી સ્કીમ્સને આપણે સદી મળતા એકચ્યુઅલી આ બધી સ્કીમ્સને જો આપણે ઇમ્પ્લિમેન્ટ કરીએ, કે અમલ જો યોગ્ય રીતે કરવામાં આવે, તો પછી સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ 1 ગરીબી વિશેનો તેને આપણે અચીવ કરી શકીએ છીએ, તેને આપણે હાંસિલ કરી શકીએ છીએ. તો આ રીતે તમે સમાપન કરી શકો છો, કે જેમાં સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ વિશે લખી શકો છો. ઘણી વખત એવું હોય કે તમારો મત પૂછ્યો હોય તો ત્યાં તમે અહીંયા તમારો મત પણ લખી શકો છો, કે તમે તમારું શું માનવું છે કોઈ પણ વસ્તુ વિશે. કે સપોઝ આર્ટિકલ 370 નાબૂદ કર્યો તે યોગ્ય હતું કે નહીં, તો હવે તમને પૂછે જ છે કે યોગ્ય હતું કે નહીં, તો તમારે તમારો મત પણ અહીંયા લખવો જોઈએ, કે મને તો લાગે છે કે યોગ્ય છે કે યોગ્ય નથી. તમને જે લાગતું હોય તે લખો, અને જે તમે લખો છો એના વિશે તમારી પાસે ઉપર તમે પોઈન્ટ્સ લખેલા હોવા જોઈએ, કે તમે જે માનો છો એને તમે જસ્ટિફાઈ કરો છો કે નહીં. જરૂરી નથી કે પેપર ચેકરનો મત અને તમારો મત સમાન હોય, એ રીતે માર્ક્સ નથી મળતા હોતા. જનરલી હવે જો આર્ટિકલ 370 માટે તો આપણે બધા જ માનીશું કે હા, જમ્મુ કાશ્મીર ભારતનો અભિન્ન અંગ છે, તો આર્ટિકલ 370 ન જ હોવું જોઈએ, તો એ વસ્તુ અલગ થઈ ગઈ. પણ ઘણી બધી સમસ્યાઓ અને ઘણી બધી જગ્યા એવી હોય છે કે જ્યાં બધાના મત અલગ અલગ હોઈ શકે છે, મતાંતર હોઈ શકે છે. તો આ જગ્યાએ તમે શું કરશો, તમે જે લખો છો, તમે જે મત આપો છો, એ મતને જસ્ટિફાઈ કરવા માટે, એ મતને ન્યાય આપવા માટે તમે ઉપર પ્રોપર પોઈન્ટ્સ લખેલા છે. સો એ પ્રમાણે, એટલે કે તમે જસ્ટિફાઈ કરી શકો છો, તમે જે માનો છો એના ઉપર તમને માર્ક્સ મળશે. હવે એકચ્યુઅલી છે એવું કહેવા તો ક્વેશ્ચન્સ જે પ્રમાણે હોય, આપણે જો ક્વેશ્ચન બાય ક્વેશ્ચન સોલ્વ કરીએ તો શું વધુ સારી રીતે સમજાવી શકું. પણ જસ્ટ તમને ખબર પડે ટૂંક સમારમાં તમારે શું લખવાનું હોય. સમાપનમાં તમે સમરી લખી શકો છો, તમે ડેટા આપી શકો છો, તમે કોઈ ગવર્મેન્ટ સ્કીમ્સ વિશે લખી શકો છો, ભારતે લીધેલા કે ગુજરાતે લીધેલા પગલાઓ વિશે લખી શકો છો આ સમસ્યાઓને ઉકેલવા માટે. અથવા તો જસ્ટ એવું પણ લખી શકો છો કે આપણે જો એફિશિયન્ટલી કામ કરીએ, બધી સ્કીમ્સ એફિશિયન્ટલી ઇમ્પ્લિમેન્ટ કરીએ, તો આ જે પ્રોબ્લેમ છે તે સોલ્વ થઈ શકે છે. આવું પણ કોઈ ફ્યુચર ઉજળું ભવિષ્ય બતાવવાનો ટ્રાય કરો, જ્યાં સુધી બને ત્યાં સુધી ઓલવેઝ આશા બતાવે એ રીતનું, એટલે કે આશા દેખાવી જોઈએ, છલકાવી જોઈએ, કે તમે એકદમ આમ નિરાશ વ્યક્તિ નથી, ના હવે કશું થઈ શકે નહીં, ઇન્ડિયામાં ગરીબી ક્યારેય નહીં મટે, બેરોજગારી ક્યારેય નહીં મટે, એવા રોદણા રડવાના નહીં. હા, ઉપસંહારમાં કે ભલે તમે ઉપર ગમે એટલું લખી નાખ્યું છે કે આ પ્રોબ્લેમ છે, આ પ્રોબ્લેમ છે, આ પ્રોબ્લેમ છે, આ પ્રોબ્લેમ છે, પણ પછી નીચે સોલ્યુશન પણ આપવાનો ટ્રાય કરવાનો. એટલે કે નીચે કંઈક સોલ્યુશન આપો, અથવા તો હોપફુલ રહેવાનું, ઓલવેઝ ઓપ્ટિમિસ્ટિક, આશાપૂર્ણ તમારું સમાપન હોવું જોઈએ. તો આ રીતે તમારે અહીંયા સમાપન કરવાનું રહેશે. ટ્રાય કરીશું કે આપણે, હા બીજું કે તમારે જો મને લાસ્ટ વિડીયોમાં એક સ્ટુડન્ટે મને એવો ક્વેશ્ચન કર્યો હતો કે મેડમ અમારે ઇવેલ્યુએશન કેવી રીતે કરવું, કઈ રીતે અમને ખબર પડે. તો જુઓ, અમુક થિયરીઝ જે છે તો સ્ટાન્ડર્ડ બુકની અંદર હોય, તો તમે બુક્સમાં જોઈને પણ કરી શકો છો. તમે ટોપર્સના આન્સર, જો તમે પ્રીવિયસ યર્સના ક્વેશ્ચન એટેમ્પ કરતા હો તો તમે ટોપર્સના આન્સર્સ જોઈ શકો છો, તેની સાથે કમ્પેરિઝન કરી શકો છો. તો આ રીતે તમે ઇવેલ્યુએશન કરી શકો. અને જો તેમ છતાં તમને ખબર ના પડતી હોય કે ના મારો આન્સર કેવો છે, અથવા કોઈ નવું તમે આન્સર લખ્યો છે અને તમારે જો ચેક કરાવવું હોય તો તમે મને ઈમેલ કરી શકો છો. મારું ઈમેલ એડ્રેસ r3academy.official@gmail.com એ મેં લખેલું છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં, ત્યાંથી લઈ અને તમે મને ઈમેલ કરી શકો છો. બને ત્યાં સુધી કે એક ક્વેશ્ચન છે તો જેટલા ક્વેશ્ચન લખો એની PDF બનાવજો, અને PDF ક્લિયર દેખાતી હોય એવી ઝાંખી PDF ન મોકલતા. તો એ રીતે મને તમે મોકલી શકો છો. અને તમે ગમે તે ક્વેશ્ચન લખ્યો છે ત્યાં માર્ક્સ અને વર્ડ્સ ખાસ સ્પેસિફાય કરજો, તો તમે મને પણ મોકલી શકો છો. મને ટાઈમ મળશે જેમ જેમ હું તમારા પેપર્સ ટ્રાય કરીશ કે તમને ચેક કરીને પાછા આપું. તો એ રીતે પણ તમને એકાદ બે ક્વેશ્ચન ચેક કરાવજો મારી પાસે, તો ખબર પડી જશે કે કઈ રીતે તમારે આન્સર લખવાના છે.
તો આ પણ તમે કરી શકો છો. તમે કોઈ ટેસ્ટ સિરીઝ જોઈન કરી શકો છો. ઘણા બધા કોચિંગ સેન્ટર્સ ટેસ્ટ સિરીઝ આપતા હોય છે. તો યસ, યુ કેન ડેફિનેટલી ડુ ઇટ. ટ્રાય કરો કે એવા કોચિંગ સેન્ટરની ટેસ્ટ સિરીઝ જોઈન કરજો કે જે કમેન્ટ્સ લખતા હોય. જસ્ટ ચેક કરીને માર્ક આપી દે એવું નહીં, કે તમારી ભૂલ ક્યાં થઈ છે અને તમારા માર્ક્સ ક્યાં કાપ્યા છે તેના વિશે પ્રોપર કમેન્ટ્સ લખતા હોય એવા કોઈ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટની તમે ટેસ્ટ સિરીઝ લઈ શકો છો. જો હોય તમારી પાસે અવેલેબિલિટી, નહીં તો હું તો ફ્રીમાં ચેક કરી આપીશ, મને મોકલી શકો છો. હા, તમે અહીંયા સમાપનમાં પણ કોઈ પંક્તિ ટાંકી શકો છો, કોઈ સુવિચાર લખી શકો છો, કોઈ કહેવત, કોઈ રૂઢિપ્રયોગ, કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરી શકો છો. હવે તમારી આ જે શીટ્સ છે એ તમે જુઓ તો તમને ગમવી જોઈએ એ રીતે તમારે આન્સર લખવાના. બીજું તો કઈ નહીં કહું કે તમે આમ પાછળથી જયારે તમે લખી નાખ્યું એકવાર અને પછી તમે આમ જુઓ અને જો એમ થાય કે આ શું લખ્યું છે, આવું હોવું જોઈએ નહીં. એ તો માર્ક્સ કપાય. અક્ષરો હું એવું નથી કહેતી કે મોતીના દાણા જેવા કાઢવાના છે આપણે, કે આપણે પેલી પ્રેસમાં છપાય કે આપણી બુક્સની અંદર જે છાપેલા હોય એવા અક્ષર જોઈએ છે, એવું નથી. પણ સુવાચ્ય હોવા જોઈએ. તમે શું લખ્યું છે તે ખબર પડવી જોઈએ. પછી એવું ના થાય કે સ અને અમાં કોઈ ડિફરન્સ જ ના હોય તમારો. ઘણી વાર હું જોઉં છું કે હ દ ની જેમ લખતા હોય લોકો, તો હ અને દ બંને વસ્તુ અલગ થઈ ગઈ. તો એ વસ્તુ ન અને ત આમાં ડિફરન્સ નથી હોતો. ઘણા લોકોનો મ અને ચ એક જેવા દેખાય, તો આવું ના હોવું જોઈએ. બહુ વધારે આમ ઘણા લોકો લખે સપોઝ કે આ રીતે પૃથ્વી લખશે તો આમ પૃ ખ અને વી, આવું બધું નહીં કરવાનું. એક લાઈનમાં આવે એ રીતે લખવાનું કે થોડુંક સારી રીતે લખાવવું જોઈએ. બહુ જ વધારે પેલી કેલિગ્રાફી કરવા નહીં બેસવાનું અહીંયા. સુવાચ્ય હોવા જોઈએ અક્ષરો, વંચાઈ દેવા હોવા જોઈએ. અક્ષર ખરાબ હોય તો પ્રેઝન્ટેશન ઇમ્પ્રુવ કરી શકો છો. 2 અક્ષર વચ્ચેની જગ્યા અને 2 લાઈન વચ્ચેની જગ્યા એને તમે મેન્ટેન કરી શકો છો. બીજું બોમ્બે ટુ ગોવા ના થવું જોઈએ. અહીંયાથી સ્ટાર્ટ કરો ને ઉપર આમ જતું હોય, આખું પેપર આમ તમે લખ્યું હોય એવું ના હોવું જોઈએ. બીજું કે તમે લખો એટલે આમ જો પડકારો લખ્યું છે તો પડકારો આવું સીધું લખાય એવું હોવું જોઈએ. આવું નહીં, આમ ઘણા લોકો આવું ઇન્કલાઇન લખતા હોય છે. ઇન્કલાઇન લેટર્સ કમ્પ્યુટરમાં સારા લાગે, એટલે ઇન્ક્લિનેશન નહીં આપવાનું. ટ્રાય કરો, ટાઈમ છે હજી, ટ્રાય કરશો તો સુધરશે અક્ષર. તો એનો ટ્રાય કરો કે થોડું સુવાચ્ય હોય. બહુ જ આમ ટેડું ના લખેલું હોય ને તો પેલા જે પેપર ચેકર હોય ને એને આમ 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 ઊંડી વાકી કરીને જોવું પડે એવું ના થાય. તકલીફ થઈ જશે. નહીં તો એમને જો અહીંયા દુખાવો થશે તો તમને દુખાવો ક્યાં થશે? અહીંયા હૃદયમાં. માર્ક્સ ઓછા આવશે તો એ વસ્તુ નહીં કરવી. સો ટ્રાય કરો, પ્રોપરલી લખો. એક જ પેનનો ઉપયોગ કરો, એક જ કલરની પેનનો ઉપયોગ કરો. રેફરન્સ માટે તમારે જોવું હોય કે કેવા અક્ષરમાં કેવા માર્ક્સ મળતા હોય છે, કન્ટેન્ટ કેવું હોવું જોઈએ તમારું, કઈ રીતે શું પ્રશ્ન પૂછાય છે અને કેવા આન્સર આપવાથી વધુ માર્ક્સ મળે છે. તો આ બધા જ માટે ટેલિગ્રામ્સમાં ઘણા ગ્રુપ્સ છે કે જેમાં ટોપર્સની કોપીઝ, આન્સર શીટ્સ અવેલેબલ હોય છે. તેનો ઉપયોગ કરો. અને પ્લીઝ ત્યાં જઈને એવું ન કરતા કે આના કરતા તો હું સારું લખું છું, મને ઓછા માર્ક્સ મળ્યા અને એને વધારે મળ્યા. આવું બધું ન કરાય. જે લોકો ચેક કરે છે તેઓ પણ માણસ છે. તો બની શકે કે તે વખતે એમને આન્સર બહુ જ ગમી ગયો હોય અને એમને એને માર્ક્સ આપ્યા હોય. સો અલ્ટિમેટલી સબ્જેક્ટિવ છે આ વસ્તુ, કે તમને એક આન્સર ગમે, એ આન્સર મને ન પણ ગમે, અથવા તો મને જે ગમે એ તમને ન પણ ગમે. સો જજ આપણે નથી કરવાના કોઈને અહીંયા. પ્લીઝ ટ્રાય કરજો. જસ્ટ એને રેફરન્સ તરીકે વાપરો કે કેવું લખશો. તમારા કરતા ઇમ્પ્રુવમેન્ટ જ્યાં આપણે ખાલી ઇમ્પ્રુવમેન્ટ જોવાનું છે કે ક્યાં એને માર્ક્સ સારા મળ્યા છે એ રીતે આપણે લખીશું. બસ આટલું કરશો તો જ બહુ છે. અને બસ સ્ટાર્ટ કરી દો. હું એટલું જ કહીશ કે લખવાનું સ્ટાર્ટ કરો. બાકી કઈ પણ હેલ્પ જોઈએ તો હું છું. તમે મને અહીંયા યુટ્યુબમાં પણ કમેન્ટ કરી શકો છો. તમને એવું લાગે તો તમે યુટ્યુબની કમેન્ટ્સની અંદર પણ ફોટો પાડીને મૂકી શકો છો, ત્યાં જોઈ લઈશ. બને તો મને ઈમેલ કરજો તો એક જગ્યાએ પ્રોપરલી એ વસ્તુ રહે અને આપણી પાસે ટ્રેક પણ રહે. સો બસ તૈયારી કરો. આ વખતે DYSO પાસ કરવાની જ છે આપણે. હા, મને ખબર છે કે તમારે STI ની પ્રિલિમ્સ આવી રહી છે અને એના માટે તમે અત્યારે કદાચ વધારે પ્રિપેરેશન કરતા હશો, પણ થોડો ટાઈમ જેમ કે તમે 1 થી 2 કલાક તમે મેન્સને આપી શકો છો. જો તમને ખબર જ છે કે તમે DYSO મેન્સ તમારે આપવાની છે અને જો તમે DYSO ની પ્રિલિમ્સ પાસ થયા છો તો હાઈ ચાન્સીસ છે કે તમે STI ની પ્રિલિમ્સ પણ પાસ કરી લેશો. એટલે રિવિઝન કરો, એની મોક્સ આપો
પણ એટલીસ્ટ અત્યારે એવો ટ્રાય કરો કે એક આન્સર લખવાનો રાખો કે જે તમે વાંચ્યું છે. તમે જો સપોઝ STI માટે જ આજના દિવસમાં જે ટોપિક્સ વાંચ્યા ને એ ટોપિક્સમાંથી એક ક્વેશ્ચન લખી લો તો તમારી લખવાની પ્રેક્ટિસ પણ થતી રહેશે, સાથે સાથે તમારી STI ની પ્રિપેરેશન પણ પાકી થઈ જશે અને DYSO મેન્સ ની પ્રિપેરેશન પણ સાવ તમારી રહી નહીં જાય. અચ્છા, બીજી વસ્તુ કે જો તમને STI પ્રિલિમ્સ માટે કરંટ અફેર્સ ની સિરીઝ જોઈતી હોય, હું સાયન્સ ટેકનોલોજી અને જીઓગ્રાફીના કરંટ અફેર્સ બનાવી શકીશ એટલા પીરિયડમાં. તો જો તમને એ જોઈતું હોય તો પણ મને કમેન્ટ કરીને જણાવો, તો હું STI પ્રિલિમ્સ માટે લાસ્ટ 6 મંથ્સના સાયન્સ ટેકનોલોજીના કરંટ અફેર્સ અને જીઓગ્રાફીના કરંટ અફેર્સ વિડીયોઝ અપલોડ કરીશ. સો કમેન્ટ મી કે તમારે જોઈએ છે કે નહીં. અને આ DYSO મેન્સ સિરીઝ જે મેં સ્ટાર્ટ કરી છે એમાં હવે હું ગુજરાતીના ફોર્મેટ્સ અને ગુજરાતીની અંદર જે નિવેદન છે એનો વિડીયો હું નેક્સ્ટ બનાવીશ કે નિવેદન કઈ રીતે લખવું જોઈએ અને એક નિવેદનની આપણે પ્રેક્ટિસ પણ કરીશું અહીંયા. તો એ વસ્તુ વિશેનો વિડીયો હવે નેક્સ્ટ આવશે. તો એવા વિડીયો તમને જોઈએ છે કે નહીં, અથવા તમને કોઈ એવા બીજા ટોપિક્સ છે કે જેમાં તમને ડાઉટ હોય કે જે તમને જરૂર લાગતું હોય તો એના વિશે પણ તમે મને કમેન્ટ કરી શકો છો. હું ટ્રાય કરીશ કે DYSO મેન્સ પહેલા આ તમારા મેન્સ વાળા વિડીયો તમારી જે રિક્વેસ્ટ આવે એને હું અપલોડ કરી શકું. અને જો મારું ભણાવવાનું ગમતું હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરો, કેમ કે ઘણા સ્ટુડન્ટ્સ છે કે જે જુએ તો છે મારા વિડીયોઝ પણ સબસ્ક્રાઇબ નથી કરતા. તો પ્લીઝ મારી એક રિક્વેસ્ટ છે કે તમે સબસ્ક્રાઇબ કરો મારી ચેનલને. મારો એક ઉદ્દેશ્ય તો છે જ કે જે સ્ટુડન્ટ્સ કોચિંગ અફોર્ડ નથી કરી શકતા તેમને ફ્રી ઓફ કોસ્ટ મારાથી જેટલી બની શકે તેટલી હેલ્પ હું આ માધ્યમથી યુટ્યુબના માધ્યમ થ્રુ કરી શકું. પણ હવે તમારી પણ એ તો થોડીક રિસ્પોન્સિબિલિટી બને, તમારી પણ એક ડ્યુટી છે ને કે તમે એટલીસ્ટ સબસ્ક્રાઇબ કરો અને મારા વિડીયોઝને લાઈક કરો જો તમને મારા વિડીયોઝ ગમતા હોય તો. સો પ્લીઝ લાઈક my videos and share my channel, help me grow my YouTube channel. So happy studying, happy learning. આજે આટલું જ. આપણે નેક્સ્ટ વિડીયો સાથે ફરી મળીશું. બાય.